હે પાર્થ, તું ઉઠ અને તારો કર્તવ્ય નિભાવ. યુદ્ધમાં અડગ રહી તારું શસ્ત્ર ઉપાડ. મારા પોતાના સ્વજન સામે તીર ચલાવવાની શક્તિ મારેમાં કેવી રીતે આવશે? તમે સાંભળી રહ્યા છો વાસ્તુ મંદિર. જય શ્રી કૃષ્ણ મિત્રો. મુશ્કેલ સમયમાં ધીરજ રાખવી એ આપણા જીવનનો એક ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે. શ્રીમદ્ ભગવદ્ ગીતા આપણને શીખવે છે કે જીવનમાં જ્યારે પણ કોઈ મુશ્કેલી આવે તો હિંમત હારવી નહીં, બસ થોડી ધીરજ રાખવી. જે લોકો મુશ્કેલ સમયમાં પોતાને થોડા સંભાળીને ધીરજ રાખે છે તે દરેક મુશ્કેલીને સરળતાથી પાર કરી જાય છે. મિત્રો, આ સંસારમાં ભગવાનની ઈચ્છા વગર કંઈ પણ નથી થતું. એટલે સૌથી પહેલાં હું તમને હૃદયથી શુભકામનાઓ આપવા માગું છું કે તમે ખૂબ જ ભાગ્યશાળી છો, કારણ કે તમે ભગવાન શ્રી કૃષ્ણની પ્રેરણાથી જ શ્રીમદ્ ભગવદ્ ગીતાના બહુમૂલ્ય વિચારોનો આ વિડિયો જોવાનું મન બનાવ્યું. મને પૂરો વિશ્વાસ છે કે આ વિડિયોને પૂરો અંત સુધી જોયા પછી અને શાંત મનથી તેની વાતો સાંભળ્યા અને સમજ્યા પછી તમારા વિચારો અને જીવનમાં ખૂબ જ સકારાત્મક બદલાવ આવવાના છે. જે કોઈ પણ શ્રીમદ્ ભગવદ્ ગીતાના શરણમાં આવીને ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા કહેવામાં આવેલી વાતોને પોતાના જીવનમાં અપનાવે છે તે પોતાના બધા દુઃખો અને કષ્ટમાંથી મુક્ત થઈને પોતાના જીવનમાં સફળતા અને આનંદને પ્રાપ્ત કરે છે. મિત્રો, તમારે જિંદગીમાં જે કંઈ પણ જોઈએ કે તમારી જે પણ સમસ્યા છે, તમે શ્રીમદ્ ભગવદ્ ગીતાના આ 60 અનમોલ વચન બરાબર સાંભળીને સમજી લેજો. તમારી દરેક ઈચ્છા પૂરી થશે, દરેક મુશ્કેલ આસાન થશે અને તમારું દરેક દુઃખ દૂર થશે. એટલે આજે અમે તમારા માટે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા આપવામાં આવેલા 60 અનમોલ વચન લઈને આવ્યા છીએ, જેથી આ તમારા વર્તમાન અને ભવિષ્યના બધા દુઃખો અને કષ્ટનું નિવારણ કરવામાં તમારી મદદ કરી શકે. ગીતાનું આ જ્ઞાન અમૃતથી ભરેલું છે, જે માણસના મરેલા મન અને જીવનમાં એક નવો જીવ નાખી દે છે. તો ચાલો શરૂ કરીએ. શ્રીમદ્ ભગવદ્ ગીતાનું પહેલો અનમોલ વચન એ છે કે જ્યાં તમારા માટે પ્રેમ અને ઇજ્જત નથી ત્યાં ક્યારેય ન જવું જોઈએ. મહાભારતનું યુદ્ધ શરૂ થતાં પહેલાં શ્રી કૃષ્ણ હસ્તિનાપુર ગયા હતા પાંડવો તરફથી શાંતિ પ્રસ્તાવ લઈને. ત્યારે શકુનીએ દુર્યોધનને કહ્યું, આ કૃષ્ણ મોટો માયાવી છે. જો આ આપણા પક્ષમાં આવી જાય તો સમજી લો પાંડવો હારી જ ગયા. તો આની સેવા કરો, આને પોતાના ઘરે આવવાનું આમંત્રણ મોકલો, આને ખુશ કરો. જ્યારે શ્રી કૃષ્ણ હસ્તિનાપુર પહોંચ્યા તો દુર્યોધને તેમને પોતાના ઘરે આવવાનો આગ્રહ કર્યો અને શ્રી કૃષ્ણને કહ્યું કે તમે મારા ઘરે રહો, મારું આતિથ્ય સ્વીકાર કરો, મારા ઘરે ભોજન કરો. તો શ્રી કૃષ્ણે દુર્યોધનને કહ્યું કે દુર્યોધન, માણસે કોઈના ઘરે ત્યારે જ જવું જોઈએ યા તો તેનાથી ખૂબ પ્રેમ હોય યા તો આપણા જીવનમાં કોઈ ખૂબ મોટી મુસીબત આવી ગઈ હોય. ના તો મારી જિંદગીમાં કોઈ મુસીબત આવી છે અને ના તો તારો મારી સાથે કોઈ પ્રેમ છે, તો તારા ઘરે તો હું ક્યારેય નહીં આવું. તું મને તારા ઘરે બોલાવી રહ્યો છે માત્ર ને માત્ર તારો મતલબ પૂરો કરવા માટે, અને મતલબી લોકોના ઘરે ક્યારેય ન જવું જોઈએ. આનાથી આપણને એ શિખામણ મળે છે કે જેના દિલમાં તમારા માટે પ્રેમ નથી, સન્માન નથી, ત્યાં તમારે ક્યારેય ન રહેવું જોઈએ. તમારે માત્ર એવી જ જગ્યાએ રહેવું જોઈએ જ્યાં તમારી કદર હોય, તમને ઇજ્જત મળે અને જ્યાં તમને પ્રેમ મળે. શ્રીમદ્ ભગવદ્ ગીતાનું બીજું અનમોલ વચન એ છે કે જે સંબંધમાં મર્યાદાઓ તૂટી જાય છે ત્યાં માત્ર સર્વનાશ જ થાય છે. કોઈ તમારાથી મોટું છે કે નાનું છે, જો તે સંબંધોમાં પોતાની મર્યાદાઓને તોડી નાખશે તો તે સંબંધ ક્યારેય ટકી શકતો નથી. સંબંધ માત્ર ત્યારે જ ચાલે છે જ્યારે બે લોકો એકબીજાનું સન્માન કરે છે, કદર કરે છે અને ક્યારેય પોતાની હદ પાર નથી કરતા.
જે સંબંધમાં કોઈ હદ નથી, એકબીજાની ઇજ્જત નથી, તે સંબંધ આજે નહીં તો કાલે ખત્મ થઈ જ જાય છે. શ્રીમદ ભગવદ્ ગીતાનું ત્રીજું અનમોલ વચન એ છે કે માણસના દુઃખનું સૌથી મોટું કારણ છે તેનો મોહ. મોહથી અજ્ઞાન આવે છે અને જીવનમાં સમસ્યાઓ શરૂ થવા લાગે છે. મહાભારતમાં ધૃતરાષ્ટ્રને દુર્યોધન સાથે એટલો મોહ હતો કે તે પોતાના પુત્રને ખોટું કામ કરવાથી પણ રોકી ન શક્યા. ધૃતરાષ્ટ્રને પુત્રમોહને કારણે ધર્મ અધર્મનું જ્ઞાન જ ન રહ્યું અને અંતમાં બધું બરબાદ થઈ ગયું. મહાભારતમાં શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું હતું, જ્યારે જ્ઞાનની ધારા વહે છે તો સૌથી પહેલાં મોહને નષ્ટ કરે છે. મોહને એટલા માટે નષ્ટ કરે છે કારણ કે મોહ અજ્ઞાન છે. યુનાનનો સમ્રાટ સિકંદર આખી દુનિયાને જીતી લેવા માંગતો હતો. એક દિવસ એક નાગા સાધુએ સિકંદરને કહ્યું, તું આ આખી દુનિયા જીતી લઈશ ત્યાર પછી શું કરીશ? કારણ કે આના સિવાય બીજી કોઈ દુનિયા જ નથી. આટલું કહીને સંત જોર જોરથી હસવા લાગ્યા. સંતની વાતો સાંભળીને સિકંદરને નિરાશા થવા લાગી. સિકંદરે સંતને પૂછ્યું કે તમે હસી કેમ રહ્યા છો? સંતે જવાબ આપ્યો કે તું આખી દુનિયા જીતી લઈશ ત્યારે પણ તને નિરાશા જ મળશે, કારણ કે તું દુનિયાને જીતવાના મોહમાં બંધાયેલો છે. જ્યારે મારી પાસે કંઈ પણ નથી પરંતુ હું હંમેશા ખુશ રહીશ, કારણ કે મને કોઈ પણ વસ્તુનો મોહ નથી. સિકંદરે હજુ દુનિયા જીતી નહોતી, પરંતુ હવે સંતની વાતો સાંભળ્યા પછી દુનિયા જીતવાના વિચારથી જ તે નિરાશ થઈ ગયો હતો, કારણ કે દુનિયા જીત્યા પછી કોઈ બીજો મોહ બચશે નહીં. મોહને કારણે જીવનમાં દુઃખ જ આવે છે. મોહ ઘર પરિવારથી હોઈ શકે છે, સફળતાનો મોહ હોઈ શકે છે, સુખ સુવિધા અને માન સન્માનનો મોહ હોઈ શકે છે. જ્યાં મોહ રહેશે ત્યાં દુઃખ તો આવશે જ. મોહ જ્યારે સફળ થાય છે ત્યારે દુઃખ મળે છે અને જ્યારે નિષ્ફળ થાય છે ત્યારે પણ દુઃખ જ મળે છે. શ્રી કૃષ્ણ કહે છે કે જે મોહ ત્યાગી દેશે તેને મારી કૃપા મળી જાય છે. મોહ વગરનો વ્યક્તિ પરમ આનંદ પ્રાપ્ત કરે છે. એટલે મોહનો ત્યાગ કરવો જોઈએ અને જે આપણી પાસે છે તેમાં જ સંતુષ્ટ રહેવું જોઈએ. શ્રીમદ ભગવદ્ ગીતાનું ચોથું અનમોલ વચન એ છે કે જે બીજાની સાથે દગો કરે છે તેનો અંત બહુ ખરાબ થાય છે. દુર્યોધનના મામા શકુની અને દુર્યોધને પાંડવો સાથે જીવનભર છળકપટ કર્યું. ડગલેને પગલે તેમને દગો આપ્યો. ક્યારેય ઈમાનદારીથી તેમની સાથે ન ચાલ્યા અને તેનું પરિણામ દુર્યોધનને એ મળ્યું કે તેમના પક્ષનો દરેક મોટો યોદ્ધા છળકપટ દ્વારા જ માર્યો ગયો. કારણ કે દુર્યોધને જેવું કર્મ કર્યું હતું તેને તેવું જ ફળ મળ્યું હતું. જીવનભર તેણે છળ કર્યું તો અંતમાં તેની પોતાની મૃત્યુ પણ એક છળથી જ થઈ હતી. એટલે કોઈ જો પોતાને બહુ વધારે ચાલાક સમજે છે કે બીજાને દગો આપી દીધો, બીજાને મૂર્ખ બનાવી દીધો, તો એક દિવસ કોઈ આવશે તેની જિંદગીમાં પણ તે તેને જ દગો આપશે. કારણ કે કર્મ બધાના કારનામા યાદ રાખે છે. જે જેવું કર્મ કરે છે તેને તેવું જ ફળ જરૂર મળે છે. શ્રીમદ ભગવદ્ ગીતાનું પાંચમું અનમોલ વચન એ છે કે લોકોમાં પોતાનો સહારો શોધવાનું છોડી દો. તમારા મનની સૌથી મોટી કમજોરી એ જ હોય છે કે તમે બીજામાં સહારો શોધો છો અને આ જ વસ્તુ તમને કમજોર બનાવે છે. આ જ વસ્તુ તમારો પોતાના પરનો વિશ્વાસ ખત્મ કરી દે છે. જે લોકો વિચારે છે ને કે આ તો મારો સહારો છે તો મુશ્કેલ સમયમાં મને કામ આવશે, એ જ લોકો મુશ્કેલ સમયમાં સૌથી વધારે દુઃખી અને એકલા પડી જાય છે. તમે માત્ર ઈશ્વરને તમારો સહારો બનાવો. જોજો, જ્યારે પણ કોઈ મુશ્કેલી આવશે તો તે કોઈને કોઈ રૂપમાં આવીને તમારી મદદ જરૂર કરશે.
દુનિયાને સહારો ન બનાવો. જે પોતે પોતાના માટે સહારો શોધી રહ્યા છે તે તમારો સહારો કેવી રીતે બનશે? તો પોતાનો સહારો દુનિયાને નહીં, ઈશ્વરને બનાવવો જોઈએ. શ્રીમદ ભગવદ્ ગીતાનું 6ઠ્ઠું અનમોલ વચન એ છે કે પોતાના મનની શાંત રાખતા શીખો, કારણ કે અશાંત મન જીવનમાં સિવાય દુઃખના તમને બીજું કંઈ નથી આપવાનું, અને એક શાંત મન તમને જીવનમાં પ્રેમ અને આનંદ જ આપશે. દુઃખ અને સુખ માત્ર શાંત અને અશાંત મનનું પરિણામ છે. અશાંત મન દુઃખને જ જન્મ આપે છે અને શાંત મન પરમ આનંદને જન્મ આપે છે. મનમાં શંકાઓને ક્યારેય જન્મ ન આપો. આ શંકાઓ મનમાં ગેરસમજના પહાડ બનાવી દે છે, જેનાથી જીવનનું સુખ ચેન છીનવાઈ જાય છે. ત્યારે શ્રી કૃષ્ણ કહે છે કે મનુષ્ય પોતાના મનને વશમાં રાખવું જોઈએ. જે કોઈ પોતાના મનને વશમાં કરી લે છે તેનું મન તેનો મિત્ર બની જાય છે, અને જે કોઈ પોતાના મનને વશમાં નથી રાખી શકતું તેનું મન તેનો સૌથી મોટો શત્રુ બની જાય છે. શ્રીમદ ભગવદ્ ગીતાનું 7મું અનમોલ વચન એ છે કે જિંદગીમાં ક્યારેય પણ પોતાને કોઈનો જરૂરિયાતમંદ કે મોહતાજ ન બનાવો, કારણ કે જ્યાં સુધી તમે કોઈના જરૂરિયાતમંદ નથી હોતા ત્યાં સુધી તમને કોઈ દુઃખ નથી પહોંચાડી શકતું, કોઈ તમારો ફાયદો નથી ઉઠાવી શકતું. જે માણસના તમે જરૂરિયાતમંદ થઈ જશો તે તમારો લાભ ઉઠાવવાનું શરૂ કરી દે છે. જે દિવસે તમે તમારા જીવનને કોઈનો જરૂરિયાતમંદ બનાવી દીધું તે જ દિવસથી તમારે તેની ગુલામી કરવી પડે છે. બીજાની તો છોડો, જે લોકો પોતાના નોકરો કે કામવાળી બાઈના જરૂરિયાતમંદ થઈ જાય છે તો તેઓ તેમનું બધું જ સહન કરવાનું શરૂ કરી દે છે, કારણ કે તેમને ખબર હોય છે કે તમારું કામ તેમના વગર ચાલી જ નહીં શકે, અને તમે જાતે એટલું કામ કરી નહીં શકો ને બીજું કોઈ તમને મળી નથી રહ્યું તો તેઓ તમને પરેશાન કરવાનું શરૂ કરી દે છે. પરંતુ જ્યારે તેમને એ સમજાય છે કે તમે તમારું કામ જાતે કરી શકો છો અથવા તમને બીજા 1000 વિકલ્પ મળી શકે છે તો તેઓ ચૂપચાપ પોતાનું કામ કરશે. હવે જો તમે કોઈ એવી નોકરી કરો છો જ્યાં તમારા બોસના ખોટા હોવા છતાં પણ તમે તેનું ટોર્ચર સહન કરતા રહો છો તો તેને ખબર છે કે તમે તેના જરૂરિયાતમંદ છો અને તે તેનો પૂરો ફાયદો લે છે. અને તો ને તો જે ઘર પરિવારમાં તમે રહો છો, જો ત્યાં પણ તમે કોઈના જરૂરિયાતમંદ છો તો તે તમને પૂરી ચૂસી લેશે, કારણ કે ત્યાં તમે 24 કલાક રહો છો, બીજે ક્યાંય જઈ જ નથી શકતા. તમારા માથા પર ચડીને નાચશે તે માણસ અને તમને પૂરી રીતે પોતાના કંટ્રોલમાં રાખશે. લોકોને બહુ મજા આવે છે પોતાનાથી કમજોર માણસને પોતાના કંટ્રોલમાં રાખવામાં. તમે ભલે હજારો માટે સારું કરો, ભલે દરેક એવું કામ કરો જેનાથી તેમને ખુશી મળે, પણ આવા લોકો તમારી ગરદનને દબાવીને રાખે છે. તમારામાં જો કંઈ પ્રતિભા છે તો તમારી પાંખો જ કાપી નાખવામાં આવશે. દરેક એવી કોશિશ કરવામાં આવશે તમારી સાથે જેનાથી તમે જિંદગીમાં ક્યારેય આગળ જ ન વધી શકો. કોઈના મોહતાજ હોવું મરી જવા કરતાં પણ ખરાબ હોય છે. તમે ક્યારેય નોંધ્યું છે કે તમારી જિંદગી એ જ લોકો ખરાબ કરે છે જેના તમે જરૂરિયાતમંદ થઈ જાઓ છો. તમારું બધું દુઃખ ત્યાંથી જ આવે છે જેના તમે જરૂરિયાતમંદ હો છો. જરૂરિયાત માત્ર શરીર કે કામની નથી હોતી. સૌથી મોટી જરૂરિયાત તો મનની હોય છે કે જિંદગીમાં કોઈ આપણને જોઈએ, આપણને સંભાળવા માટે, નહીં તો આપણે ખુશ નહીં રહી શકીએ. એકલતા લોકોથી સહન નથી થતી. પછી ઘણીવાર તમે એવા લોકો સાથે જોડાઈ જાઓ છો જે તમારી આ મનની જરૂરિયાતનો પૂરો ફાયદો ઉઠાવે છે. તમે તેમની સાથે સંબંધ એટલે જ જોડો છો જેથી તમારી જિંદગીમાં થોડી ખુશી આવે, અને તે લોકો તમને લોહીના આંસુ રવાડે છે, તમારી આખી જિંદગી નર્ક બનાવી દે છે. યાદ રાખજો એક વાત, મા બાપ સિવાય આજ સુધી દુનિયામાં એવું કોઈ પેદા નથી થયું કે તમે જેના જરૂરિયાતમંદ બનો અને તે તમારો ફાયદો ન ઉઠાવે. એટલે જિંદગીમાં ક્યારેય પણ પોતાને કોઈનું જરૂરિયાતમંદ
કે મોહતાજ ન બનાવતા. શ્રીમદ ભગવદ્ ગીતાનું 8મું અનમોલ વચન એ છે કે પોતાની ખુશી અને પોતાનું દુઃખ દરેકની સામે જાહેર ન કરવું જોઈએ, કારણ કે લોકો તમારી ખુશી પર નજર લગાવી દે છે અને તમારા દુઃખમાં તમારી મજાક ઉડાવવા લાગે છે. તમારી ખુશીથી કોઈ ખુશ નથી થતું. લોકોને ઈર્ષા થાય છે. એટલે કહેવાય છે કે દરેક વખતે આંસુ આંખમાં ન લાવ્યા કરો, દરેક ઘા બધાને ન બતાવ્યા કરો. અહીં લોકો હાથમાં મીઠું લઈને ફરે છે, એટલે પોતાનું દરેક દર્દ બધાને ન બતાવ્યા કરો. લોકો તો બેઠા જ છે દુઃખી માણસને વધુ દુઃખી કરવા માટે, અને જે ખુશ છે તેને તકલીફ પહોંચાડવા માટે. પોતાના મનની હાલત પોતા સુધી જ રાખો. માત્ર તેને જ કહો જે તેને સમજવાની સમજ રાખતો હોય. શ્રીમદ ભગવદ્ ગીતાનું 9મું અનમોલ વચન એ છે કે જીવનમાં જે કંઈ પણ થાય છે તે છેવટે સારા માટે જ થાય છે. ભલે તે વર્તમાન હોય, ભવિષ્ય હોય કે ભૂતકાળ. જો કે આ શિખામણ સાંભળવામાં સહેલી લાગે છે, પરંતુ તેને સમજવી અને સ્વીકારવી બહુ અઘરી હોય છે. ખાસ કરીને જ્યારે જીવનમાં કોઈ પ્રકારનું દુઃખ, કષ્ટ કે અન્યાય આપણી સામે આવીને ઊભો રહે છે, તે સમયે આપણને આખી દુનિયા જ ખોટી અને મતલબી લાગવા માંડે છે, અને એ વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ જાય છે કે જે થઈ રહ્યું છે તે આપણા ભલા માટે થઈ રહ્યું છે. જ્યારે જીવનમાં કોઈ પોતાનાથી આપણને ચોટ પહોંચે છે કે આપણી સાથે કંઈ અયોગ્ય થાય છે, તો આપણને લાગે છે કે આપણી દુનિયા તૂટી ગઈ છે. પરંતુ સત્ય એ છે કે આ જ કષ્ટ આપણને વધારે મજબૂત અને લાયક બનાવે છે. આ મુશ્કેલીઓ આપણને જીવનના સત્યથી રૂબરૂ કરાવે છે અને આપણને એ બતાવે છે કે કોણ આપણો સાચો મિત્ર છે અને કોણ નહીં. આ સ્થિતિ પેલા બાળક જેની હોય છે, જેને તેની મા કડવી દવા પીવડાવે છે. બાળકને તે દવા જરાય ગમતી નથી, પરંતુ તે દવા જ તેની બીમારીને ખતમ કરે છે. બરાબર એવી જ રીતે જીવનના કડવા અનુભવ આપણને વિકસિત કરે છે, ભલે તે વખતે તે અનુભવ કડવો કેમ ન લાગે. હકીકતમાં આપણે તેને જ સાચું માનીને જીવીએ છીએ, જેટલી આપણી સમજ છે અને જેટલું આપણને દેખાડવામાં કે કહેવામાં આવ્યું છે. પરંતુ સચ્ચાઈ ત્યાં સુધી પૂરી રીતે સમજમાં નથી આવતી જ્યાં સુધી આપણે પોતે તે દુઃખમાંથી પસાર નથી થતા. આ શિખામણ આપણને એ સમજવામાં મદદ કરે છે કે જીવનની દરેક ઘટના, ભલે તે સુખદ હોય કે દુઃખદ, કોઈ ન કોઈ ઉદ્દેશ્ય સાથે આવે છે, અને તે ઉદ્દેશ્યને સમજવા માટે આપણે ધીરજ અને વિશ્વાસ બનાવી રાખવો જોઈએ. શ્રીમદ ભગવદ્ ગીતાનું 10મું અનમોલ વચન એ છે કે જે તમારી સાથે અધર્મ કરે, પાપ કરે, ખોટું કરે, તેને દંડ જરૂર આપવો જોઈએ. કોઈના અત્યાચારને સહન ન કરવો જોઈએ. જો તમે તેને સહન કરો છો તો તે તમારી સાથે વધુ ખોટું કરતો રહેશે. જો તમે તેને સહન કરો છો તો તેના પાપમાં તમે પણ ભાગીદાર થઈ જશો. મહાભારતનું યુદ્ધ શરૂ થતાં પહેલાં અર્જુન શ્રી કૃષ્ણને કહેવા લાગ્યા કે જેમનાથી હું યુદ્ધ કરવા જઈ રહ્યો છું, આ બધા મારા ભાઈઓ છે, મારા ગુરુજનો છે. હું આમની સામે કેવી રીતે હથિયાર ઉપાડું, આમનો વધ કેવી રીતે કરું? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને કહ્યું કે જેમને તું પોતાના માની રહ્યો છે તે બધા અધર્મી છે, તે પાપના પક્ષમાં ઊભા છે, અને જો તું આમનો વધ નહીં કરે, આમથી યુદ્ધ નહીં કરે,
તો સમાજમાં હજુ પણ પાપ વધી જશે. કારણ કે જ્યારે કોઈ આવા પાપીઓને નથી રોકતું તો આ હજુ પણ વધારે પાપ કરે છે. એવી જ રીતે જ્યારે તમારી સાથે કોઈ ખોટું કરે છે, તમને ચોટ પહોંચાડે છે, દુઃખ પહોંચાડે છે અને તમે ચૂપચાપ રહો છો, તો તેનાથી સામેવાળાનું મનોબળ હજુ વધી જાય છે. તે તમને કમજોર સમજવા લાગે છે અને તમારી સાથે ખોટું કરવાને તે પોતાનો હક સમજવા લાગે છે. પરંતુ જ્યારે તમે તેના ખોટા વ્યવહારને, તેના અધર્મને રોકી લો છો, તેનો વિરોધ કરો છો, ત્યારે તે પોતાની મર્યાદામાં રહેતા શીખી જાય છે. અને આ કળિયુગ છે. જો આ જમાનામાં તમારે ખુશ રહેવું હોય તો તમારે પોતાની રક્ષા જાતે જ કરવી પડશે. કોઈ તમારી સાથે ખોટું કરે તો તેને ક્યારેય ન સહેવું જોઈએ, પરંતુ તેનો સામનો કરવો જોઈએ. શ્રીમદ્ ભગવદ્ ગીતાનું 11મું અનમોલ વચન એ છે કે મનુષ્યના જીવનમાં 3 મુખ્ય અવસ્થાઓ હોય છે: બાળપણ, જવાની અને વૃદ્ધાવસ્થા. ત્યાર પછી શરીર સમાપ્ત થઈ જાય છે, પરંતુ આત્મા અમર રહે છે અને ફરી જન્મ લે છે. જ્યાં સુધી મનુષ્ય પોતાના મનની ઈચ્છાઓ અને વાસનાઓથી મુક્ત નથી થઈ જતો, ત્યાં સુધી આત્માને મોક્ષ નથી મળતું અને તેનું પુનર્જન્મ થતું રહે છે. જીવનમાં ઈચ્છાઓ અને વાસના જેટલી વધારે હશે, ખુશીઓ એટલી જ ઓછી થતી જશે. જો તમે જીવનમાં ખુશ નથી તો તેનું કારણ તમારા મનમાં ભરેલી ઈચ્છાઓ અને વાસનાઓ છે. માણસ ત્યારે જ સાચી ખુશી મેળવી શકે છે જ્યારે તે પોતાની ઈચ્છાઓને નિયંત્રિત કરતા શીખી લે છે. આને એક સરળ ગણિતના ઉદાહરણથી સમજી શકાય છે. માની લો કે તમારા જીવનમાં 100 ખુશીઓ છે અને 10 ઈચ્છાઓ છે, તો તમારી ખુશી 90% રહી જાય છે. જો તમારી 50 ઈચ્છાઓ છે તો તમારી ખુશીઓ અડધી થઈ જાય છે, અને જો તમારી 100 ઈચ્છાઓ છે તો તમારી ખુશી 0 થઈ જાય છે. જ્યારે ઈચ્છાઓની સંખ્યા 100થી પણ વધારે થઈ જાય છે તો તમારી ખુશી નકારાત્મક થઈ જાય છે, એટલે કે તમારી ખુશીઓ દુઃખમાં બદલાવા લાગે છે. આ શિખામણનો સાર એ જ છે કે જેટલી તમે પોતાની ઈચ્છાઓ ઓછી કરશો એટલી જ તમારી ખુશીઓ વધશે, અને જો તમે પોતાની ઈચ્છાઓ વધારતા રહેશો તો દુઃખ આપોઆપ તમારા જીવનમાં પ્રવેશ કરી જશે. એટલે ખુશ રહેવું હોય તો ઈચ્છાઓ ઓછી કરતા શીખો અને પોતાના મનને નિયંત્રિત કરીને સાચો સંતોષ પ્રાપ્ત કરો. શ્રીમદ્ ભગવદ્ ગીતાનું 12મું અનમોલ વચન એ છે કે જિંદગીમાં દગો પોતાના જ આપે છે, કારણ કે તેમને તમારી કમજોરીઓની ખબર હોય છે. બહારવાળો તમને દગો નથી આપી શકતો, કારણ કે તેને તમારા વિશે ખબર જ નથી હોતી કે તમને ચોટ ક્યાં પહોંચાડવી છે. પરંતુ જે તમારો પોતાનો છે, તમારો ખાસ છે, તેને બહુ ઊંડાણથી ખબર હોય છે કે તમારી કમજોરી શું છે, એવું શું કરીએ જેનાથી આને દર્દ પહોંચાડી શકાય, જેનાથી આને આપણે નીચો બતાવી શકીએ, આને ચોટ પહોંચાડી શકીએ. આ કળિયુગ છે. આમાં બહારવાળાથી નહીં, જે આપણા પોતાના છે ને તેમનાથી જ સાવધાન રહેવાનું હોય છે. મહાભારતનું યુદ્ધ 2 અલગ અલગ રાજ્યોમાં નહોતું થયું, પરંતુ એક જ પરિવારના ભાઈઓમાં થયું હતું. બધા અંદરો અંદર એક જ વંશના લોકો હતા. કેટલી વાર દુર્યોધને ઝેર આપીને ભીમને મારવા ઈચ્છ્યું. ના જાણે કેટલી વાર દુર્યોધને પાંડવોને જાનથી મારી નાખવાની કોશિશ કરી. તે તેમનો કોઈ પારકો નહોતો, પણ તેમનો ભાઈ જ હતો. બધી લડાઈઓ ઘરની અંદર જ થાય છે. બહાર કોણ લડશે આપણી સાથે? ઘરમાં જ બધા ઝઘડા થાય છે. તો તમને ચોટ માત્ર એ જ લોકો પહોંચાડી શકે છે જે તમારા પોતાના છે. તમને દગો માત્ર એ જ લોકો આપી શકે છે જે તમારા પોતાના છે. શ્રીમદ્ ભગવદ્ ગીતાનું 13મું અનમોલ વચન એ છે કે સત્ય અને ઈશ્વરની શક્તિની સાથે ઊભા રહેલા વ્યક્તિને સંસારની કોઈ પણ તાકાત હરાવી નથી શકતી. ભલે આખી દુનિયા જ તેની વિરુદ્ધ કેમ ના હોય, પરંતુ અંતમાં વિજય તેની જ થાય છે.
ગીતામાં કુલ 700 શ્લોક અને 18 અધ્યાય છે અને તેનો અંતિમ શ્લોક આ કહે છે: જ્યાં યોગેશ્વર કૃષ્ણ અને ધનુર્ધર અર્જુન છે, ત્યાં જ વિજય, સમૃદ્ધિ, નીતિ અને દ્રઢ સંકલ્પ છે. ધૃતરાષ્ટ્ર વારંવાર સંજયને પૂછતા હતા કે યુદ્ધમાં કોણ જીતી રહ્યું છે અને કોણ હારી રહ્યું છે, કારણ કે તેમનો વિશ્વાસ હતો કે તેમના પક્ષમાં ભીષ્મ પિતામહ, ગુરુ દ્રોણાચાર્ય અને કર્ણ જેવા મહાબલી ઊભા છે. તેમને લાગતું હતું કે આવી શક્તિની સાથે તેમની હાર અશક્ય છે. પરંતુ સંજયે તેમને જણાવ્યું કે જ્યાં ઈશ્વર એટલે કે શ્રી કૃષ્ણ ઊભા હોય છે, ત્યાં શક્તિનો અર્થ નથી હોતો. સત્ય અને ધર્મની જીત નિશ્ચિત હોય છે. ભલે કોઈની પાસે કેટલી પણ શક્તિ કેમ ના હોય, પરંતુ જો ઈશ્વર અને સત્ય કોઈની સાથે ઊભા છે તો તેને હરાવવું અશક્ય છે. શ્રીમદ્ ભગવદ્ ગીતાનું 14મું અનમોલ વચન એ છે કે ક્યારેય એવું ન વિચારો કે આત્મા માટે કંઈ પણ અશક્ય છે. આવું વિચારવું સૌથી મોટો અધર્મ છે. એ કહેવું કે તમે નિર્બળ છો, આ પોતાના પ્રત્યે સૌથી મોટું પાપ છે. આપણે એ છીએ જે આપણા વિચારે આપણને બનાવ્યા છે. એટલે આ વાતનું ધ્યાન રાખો કે તમે શું વિચારો છો. ભય અને અધૂરી ઈચ્છાઓ જ બધા દુઃખોનો મૂળ છે. જૂના સમયની વાત છે. એક રાજા હતો. એક દિવસ તેના ગુપ્તચરોએ સૂચના આપી કે પડોશી રાજ્ય આપણા પર હુમલો કરવાનું છે. ગુપ્તચરોએ જણાવ્યું કે ખબર એકદમ પાક્કી છે. માત્ર 3 દિવસની અંદર પડોશી રાજ્ય પોતાની વિશાળ સેના સાથે આપણા પર હુમલો કરી દેશે અને તેમની સેના એટલી મોટી છે કે તેમનો સામનો કરવો બહુ મુશ્કેલ છે. રાજા ખૂબ જ ચિંતિત થઈ ગયો, પરેશાન થઈ ગયો. રાજાએ તરત સભા બોલાવી અને બધા લોકો પાસેથી સલાહ માંગી કે હવે આપણું મરવાનું નક્કી છે. જો કોઈ વ્યક્તિ પાસે કોઈ ઉપાય કે યુક્તિ હોય તો એ જણાવી શકે છે. રાજાના એક ચતુર મંત્રીએ કહ્યું, હવે જ્યારે જીવ પર વાત આવી ગઈ છે તો આનો એકમાત્ર ઉપાય છે કે આપણે આજે જ અત્યારે જ પડોશી રાજ્ય પર હુમલો કરી દેવો જોઈએ. રાજા બોલ્યો, મંત્રીજી, આપણી સેના બહુ નાની છે, આપણે તેમનો મુકાબલો કેવી રીતે કરી શકીશું? મંત્રી બોલ્યો, પડોશી રાજ્ય અત્યારે યુદ્ધ માટે તૈયાર નથી. અત્યારે તે રાજ્ય પર હુમલો કરી દઈએ તો તે સંભાળી નહીં શકે અને આપણા જીતવાની કંઈક તો સંભાવના બનશે. એમ પણ આપણા પર હુમલો થવાનો છે અને એટલી વિશાળ સેના છે કે આપણે એમ જ મરી જઈશું. જ્યારે 3 દિવસ પછી મરવાનું જ છે તો કેમ કંઈ ન કરતાં કરતાં સારું છે આપણે આ કરી શકીએ છીએ. રાજાને આ વાત સાચી લાગી. તેણે તરત પોતાની સેનાને તૈયાર થવાનો આદેશ આપ્યો અને તે રાજ્યના નાગરિકો પણ સેના સાથે જોડાઈને યુદ્ધમાં ગયા. પડોશી રાજ્ય જે હતું ત્યાં સુધી પહોંચતા પહેલાં એક પુલ પાર કરવો પડતો હતો. જેવી તે સેના પુલ પાર કરીને પેલા રાજ્યમાં ઘૂસી ગઈ તો રાજાએ કહ્યું, આપણે આપણા પડોશી રાજ્યમાં ઘૂસી ચૂક્યા છીએ. આ જે પુલ છે, આ પુલને સળગાવી દો. અને પુલ સળગાવ્યા પછી સેનાને બોલ્યો, આપણી પાસે હવે બીજો કોઈ વિકલ્પ નથી સિવાય લડવાનો. હવે આપણે યાં તો લડીને જીતી જઈએ યા પછી આપણે અહીં જ મરી જઈએ. આપણી પાસે ભાગવાનો કોઈ રસ્તો નથી. બધા સૈનિકો પોતાની પૂરી ક્ષમતા સાથે લડ્યા અને પડોશી રાજ્યની મોટી સેનાને તેમણે હરાવી દીધી. આ વિચાર સાથે કે આપણી પાસે હવે બીજો કોઈ વિકલ્પ નથી. આ વાર્તાથી શીખ મળે છે કે જ્યારે તમારી પાસે રસ્તો માત્ર એક જ હોય છે કે જો આ નહીં કરીએ તો મરી જઈશું, બરબાદ થઈ જઈશું, તો સંભાવના વધી જાય છે તેમાં કામયાબ થવાની. એટલે આવું ક્યારેય ન વિચારો કે આત્મા માટે કંઈ પણ અશક્ય છે. જો આપણે જીવ રેડીને દ્રઢ નિશ્ચય સાથે કોઈ કાર્ય કરીએ છીએ
તો આપણને સફળતા અવશ્ય મળે છે. શ્રીમદ ભગવદ્ ગીતાનું 15મું અનમોલ વચન એ છે, ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે દરેક મનુષ્ય 3 ગુણો રજોગુણ, તમોગુણ અને સત્વગુણથી બનેલો છે. એટલે એવો કોઈ વ્યક્તિ નથી જેમાં માત્ર સારપ કે માત્ર બુરાઈ હોય. દરેક વ્યક્તિમાં સારપ અને બુરાઈ બંને હોય છે. જો તમે ઈચ્છો તો તમે સૌથી સારણ માણસમાં પણ બુરાઈ શોધી શકો છો, અને જો તમે ઈચ્છો તો સૌથી ખરાબ માણસમાં પણ સારપ જોઈ શકો છો. એટલે જો તમને લાગે છે કે તમારી અંદર કેટલીક ખામીઓ છે અને આ જ કારણે તમે જીવનમાં આગળ નથી વધી શકતા, તો આ તમારી સૌથી મોટી ગેરસમજણ છે. સાથે જ લોકોની વાતો પર ધ્યાન આપવાની જરૂર નથી, કારણ કે આજકાલ મોટા ભાગના લોકો એવા દૃષ્ટિકોણથી બીજાને જુએ છે જ્યાં તેમને બીજાની માત્ર બુરાઈઓ જ નજર આવે છે અને પોતાની માત્ર સારપ. જો કોઈ તમારી ટીકા કરે છે તો તેની ચિંતા ન કરો. જે વસ્તુઓ તમારા નિયંત્રણમાં છે, જેને તમે સુધારી શકો છો, તેના પર કામ કરો અને પોતાને સારા માણસ બનાવો. પરંતુ જે વસ્તુઓ કુદરતી રીતે તમારા વશમાં નથી, તેના વિશે ચિંતા કરીને દુઃખી થવાનો કોઈ ફાયદો નથી. આ શિખામણ આપણને આત્મસંવર્ધનની પ્રેરણા આપે છે. પોતાના ગુણોને નિખારો, પરંતુ તે વસ્તુઓ વિશે પરેશાન ન થાઓ જેને તમે બદલી નથી શકતા. પોતાની કમજોરીઓને સ્વીકારીને જ તમે એક મજબૂત અને સશક્ત વ્યક્તિ બની શકો છો. શ્રીમદ ભગવદ્ ગીતાનું 16મું અનમોલ વચન એ છે કે એ માણસ જિંદગીમાં સફળ માનવામાં આવશે જે અંદરથી હંમેશા ખુશ રહે છે. બહારથી બધા ખુશ દેખાય છે, પરંતુ અંદરથી માણસ અશાંતિથી ભરેલો રહે છે. ઘણા પૈસા કમાઈ લીધા, કામયાબી મેળવી લીધી, પરંતુ તે કામયાબી સાચી નથી. સાચી કામયાબી ત્યારે જ માનવામાં આવશે જ્યારે તમારું મન ખુશ રહે છે. ખુશી મેળવવા માટે આપણે આખું જીવન ભૌતિક સાધનોને ભેગા કરવામાં લાગેલા રહીએ છીએ. ધન, ગાડી, બંગલો વગેરે મેળવવાની દોડમાં લાગેલા રહીએ છીએ કે આ મેળવવાથી અમને ખુશી મળશે. પરંતુ હકીકતમાં આવા ભૌતિક સાધનોને મેળવીને મળતી ખુશી થોડા જ સમય માટે હોય છે. જેવું આપણને તે સાધન મળે છે, આપનું મન બીજા સાધનને મેળવવા માટે પરેશાન થવા માંડે છે. એટલે શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મનુષ્ય હકીકતમાં ખુશી ત્યારે જ મેળવી શકે છે જ્યારે તે પોતાની ઈચ્છાઓને વશમાં કરીને અને તેમનો ત્યાગ કરીને આધ્યાત્મિક રસ્તા પર આગળ વધતા ભગવદ પ્રાપ્તિ માટે પ્રયાસ કરે છે, ઈશ્વરની ભક્તિ કરે છે. એવો મનુષ્ય જે બધી કામનાઓથી રહિત થઈને સુખ અને દુઃખને સમાન ભાવથી જુએ છે, તે અંદરથી આનંદ અને સંતોષને પ્રાપ્ત કરે છે. શ્રીમદ ભગવદ્ ગીતાનું 17મું અનમોલ વચન એ છે કે મનુષ્યએ હંમેશા પોતાના કર્મ પર ધ્યાન આપવું જોઈએ, ના કે એ વાત પર કે લોકો શું કહેશે કે લોકો શું વિચારશે. કારણ કે જ્યારે આપણે એ વાતની પરવાહ કરીએ છીએ કે લોકો શું વિચારશે, ત્યારે આપણે આપણું કાર્ય યોગ્ય રીતે નથી કરી શકતા. એકવાર એક ફળવાળો બજારમાં બેસીને ફળ વેચી રહ્યો હતો. તેણે પોતાની પાછળ એક બોર્ડ લગાવેલું હતું, જેના પર તેણે ચોકથી લખી રાખેલું હતું કે અહીં તાજા ફળ વેચવામાં આવે છે. એક ગ્રાહકે તેને કહ્યું, અમને ખબર છે તમે અહીં બેઠા છો, ત્યાં નહીં, આ લાઈનમાંથી, આ વાક્યમાંથી અહીં ભૂંસી નાખો. ફળવાળાએ શબ્દ ભૂંસી નાખ્યો અને હવે બચ્યું કે તાજા ફળ વેચવામાં આવે છે. હવે એક બીજો ગ્રાહક બોલ્યો, અમે જાણીએ છીએ તમે તાજા ફળ વેચો છો, કોઈ સડેલા તો નથી વેચતા ને, એટલે આ વાક્યમાંથી તાજા ભૂંસી નાખો. ફળવાળાએ તાજા પણ ભૂંસી નાખ્યો અને બોર્ડ પર બચ્યું કે ફળ વેચવામાં આવે છે. હવે ત્રીજો ગ્રાહક આવ્યો અને કહેવા લાગ્યો કે અમને દેખાઈ રહ્યું છે કે તમે ફળ જ વેચી રહ્યા છો, આ લખવાની શું જરૂર છે, આમાંથી ફળને હટાવો. ફળવાળાએ એવું જ કર્યું અને હવે બચ્યું હતું કે વેચવામાં આવે છે.
ત્યારે એક બીજો ગ્રાહક આવ્યો અને તેણે બોર્ડને વાંચીને ફળવાળાને કહ્યું, પાછળ શું લખી નાખ્યું છે? વેચવામાં આવે છે. અમને ખબર છે તમે વેચવા માટે જ બેઠા છો, કોઈ મફતમાં થોડી વેચી રહ્યા છો. ચાલો ભૂંસો આને. બિચારા ફળવાળાએ જે બચ્ચાકુચ્ચા શબ્દ હતા તે પણ ભૂંસી નાખ્યા અને હવે તે બોર્ડ ખાલી થઈ ગયું. ત્યારે એક બીજો વ્યક્તિ આવ્યો અને ફળવાળાને બોલ્યો, પાગલ થઈ ગયા છો કે શું? આ બોર્ડ પર તમે કંઈ લખ્યું કેમ નથી? એટલે મિત્રો, દુનિયામાં દરેક માણસનો પોતાનો એક અભિપ્રાય હોય છે અને માણસ બીજાને સલાહ આપવામાં માહિર હોય છે. અમે એમ નથી કહી રહ્યા કે તમે કોઈની સલાહ ન સાંભળો, બસ એટલો કહી રહ્યા છીએ કે તેમનો અભિપ્રાય સાંભળતા સાંભળતા પોતાનો અભિપ્રાય ન ભૂલી જાઓ. એટલે હારેલાની સલાહ સાંભળો અને જીતેલાનો અનુભવ, પરંતુ દિમાગ પોતાનું લગાવો. ડરો નહીં કે અમે ભૂલ કરી બેઠા તો શું થશે, કારણ કે ભૂલોથી જ શીખશો, ભૂલોથી જ પોતાનો અનુભવ આવશે. આજે હારશો તો કાલે જીતશો પણ ખરા. અરે લોકો આપણા વિશે શું વિચારે છે આ પણ જો આપણે જ વિચારીશું તો પછી એ લોકો શું વિચારશે? એટલે જ કહેવાય છે, સૌથી મોટો રોગ શું કહેશે લોકો. શ્રીમદ ભગવદ્ ગીતાનું 18મું અનમોલ વચન એ છે કે જીવનમાં આપણે મિત્રતા હંમેશા વિચારી સમજીને કરવી જોઈએ અને જેને પણ આપણો મિત્ર બનાવીએ તેનો સાથ હંમેશા નિભાવવો જોઈએ. મહાભારતમાં એવા ઘણા મિત્રો હતા જેમણે પોતાની જ સેના સાથે વિશ્વાસઘાત કર્યો. એવા પણ ઘણા લોકો હતા જે એન વખતે પક્ષ બદલીને કૌરવો કે પાંડવો સાથે ચાલ્યા ગયા. શલ્ય અને યુયુત્સુ આના ઉદાહરણ છે. એટલે કહેવાય છે કે ઘણીવાર મિત્રના વેશમાં દુશ્મન આપણી સાથે આવી જાય છે અને આપણી પાસેથી અનેક પ્રકારના રહસ્યો લેતા રહે છે. કેટલાક એવા પણ મિત્રો હોય છે જે બંને તરફ હોય છે. જેમ કે કૌરવોનો સાથ આપી રહેલા ભીષ્મ, દ્રોણ અને વિદુરે છેવટે યુદ્ધમાં પાંડવોનો જ સાથ આપ્યો. ઈમાનદાર અને વગર શરતે સમર્થન આપનારા મિત્ર પણ તમારું જીવન બદલી શકે છે. પાંડવો પાસે ભગવાન શ્રી કૃષ્ણ હતા તો કૌરવો પાસે મહાન યોદ્ધા કર્ણ હતા. આ બંને પક્ષોને વગર શરતે પોતાનો પૂરો સાથ અને સહયોગ આપ્યો હતો. જો કર્ણને છળથી મારવામાં ન આવ્યો હોત તો કૌરવોની જીત નક્કી હતી. પાંડવોએ હંમેશા શ્રી કૃષ્ણની વાતોને ધ્યાનથી સાંભળી અને તેના પર અમલ પણ કર્યો. પરંતુ દુર્યોધને કર્ણને માત્ર એક યોદ્ધા સમજીને તેનો પાંડવોની સેના વિરુદ્ધ ઉપયોગ કર્યો. જો દુર્યોધન કર્ણની વાત માનીને કર્ણને ઘટોત્કચને મારવા માટે દબાણ ન કરત તો ઇન્દ્ર દ્વારા આપવામાં આવેલું જે અમોઘ અસ્ત્ર કર્ણ પાસે હતું તેનાથી અર્જુન માર્યો જાત અને કદાચ પરિણામ કંઈક બીજું હોઈ શકતું હતું. એટલે મિત્રતા કરવાની સાથે સાથે મિત્રતા નિભાવવામાં પણ ઈમાનદારીનો પરિચય આપવો જોઈએ. શ્રીમદ ભગવદ્ ગીતાનું 19મું અનમોલ વચન એ છે કે ક્યારેય પણ કોઈ પણ વસ્તુની અતિ ન કરવી જોઈએ. કોઈ પણ વસ્તુ હદથી વધારે ન કરતા, કોઈનાથી પ્રેમ પણ હદથી વધારે ન કરતા તો કોઈનાથી નફરત પણ હદથી વધારે ન કરતા. હદથી વધારે મીઠું પણ ખરાબ થઈ જાય છે તો હદથી વધારે કડવું પણ ખરાબ થઈ જાય છે. હદથી વધારે ખાવું પણ તમને બીમાર કરી દેશે તો હદથી વધારે ભૂખ્યા રહેવું પણ તમને નુકસાન જ પહોંચાડશે. હદથી વધારે આરામ પણ તમને બીમાર કરી શકે છે અને હદથી વધારે જાગવું પણ તમને ખૂબ વધારે નુકસાન પહોંચાડશે. એટલે જીવનને સંતુલન સાથે જીવવું જોઈએ. જેવું તમે સંતુલન ગુમાવી દો છો તેમ જ તમારા જીવનમાં કોઈને કોઈ નાની કે મોટી દુર્ઘટના થઈ જાય છે. શ્રીમદ ભગવદ્ ગીતાનું
20મું અનમોલ વચન એ છે કે મનુષ્ય પોતાના કર્મોનું ફળ ભોગવવું જ પડે છે. જે વાવ્યું છે તે જ લણશો. જો તમે મા બાપની સેવા કરી છે તો જ તમારી સંતાન વૃદ્ધાવસ્થામાં તમારી સેવા કરશે, નહીંતર કોઈ પાણી પીવડાવવાવાળું પણ પાસે નહીં હોય. એટલે ખરાબ કર્મોનો ત્યાગ જ શ્રેષ્ઠ છે. એક ગરીબ માણસ માછલી પકડી રહ્યો હતો. માછલી પકડતા પકડતા તેણે એક તાજી માછલી પકડી. પાસે જ એક શેઠ પણ માછલી પકડી રહ્યો હતો, પરંતુ માછલી પકડવાનો અનુભવ ન હોવાને કારણે ઘણીવાર સુધી તેના હાથમાં એક પણ માછલી ન આવી. શેઠે જ્યારે જોયું કે પેલા ગરીબ માણસે તાજી માછલી પકડી છે તો તેના મનમાં માછલી જોઈને લાલચ આવી ગઈ અને તેણે ગરીબ માણસના હાથમાંથી માછલી છીનવી લીધી. ગરીબ માણસે શેઠને કહ્યું, આ માછલી મેં પકડી છે, તમે આને કેમ છીનવી રહ્યા છો? શેઠે પોતાની તાકાત બતાવતા પેલા ગરીબ માણસને કહ્યું, ચલ જા, બીજી પકડી લેજે, આ માછલી તો હવે મારી છે. એવું કહીને શેઠ ત્યાંથી ચાલવા લાગ્યો. હજુ માછલી જીવતી હતી અને તડફડી રહી હતી. માછલીએ શેઠના અંગૂઠામાં બચકું ભર્યું, જેનાથી તે શેઠના હાથમાંથી છટકી ગઈ અને ફરીથી પાણીમાં જઈને પડી. શેઠના અંગૂઠામાં ઊંડો ઘા થઈ ગયો અને ઝડપથી લોહી વહેવા લાગ્યું. શેઠ દોડતો ડૉક્ટર પાસે ગયો. ડૉક્ટરે અંગૂઠા પર પાટો બાંધી દીધો અને કહ્યું, 3 દિવસ પછી આવીને બતાવજો. 3 દિવસ પછી શેઠ ફરી ડૉક્ટર પાસે પહોંચ્યો અને પોતાનો ઘા બતાવ્યો. ઘા સારો થવાને બદલે વધારે ઊંડો થઈ ગયો. ડૉક્ટરે કહ્યું, હવે આ અંગૂઠાને કાપવો પડશે. જો નહીં કાપીએ તો હાથ ખરાબ થઈ જશે. મરતો શું ન કરતો. શેઠે પોતાનો અંગૂઠો કપાવી લીધો. ડૉક્ટરે ફરીથી પાટો બાંધી દીધો અને 3 દિવસ પછી આવવાનું કહ્યું. 3 દિવસ પછી શેઠ ફરી ગયો. પાટો ખોલીને જોયું તો ઘા એવો ને એવો હતો. ડૉક્ટરે કહ્યું, હવે કાંડું કાપવું પડશે, નહીં તો આખો હાથ જતો રહેશે. શેઠે બોલ્યો, કાપી નાખો, હવે કોઈ રસ્તો નથી. શેઠનું કાંડું કપાઈને પાટો બાંધી દેવામાં આવ્યો અને 4 દિવસ પછી ફરીથી આવવાનું કહ્યું. 4 દિવસ પછી ડૉક્ટરે ઘા જોઈને કહ્યું, હવે તો બાવડું કાપવું પડશે, નહીં તો આખું શરીર સડી જશે. હવે શેઠનું આખું બાવડું કપાઈ ચૂક્યું હતું. ત્યારે શેઠના એક મિત્રે તેને પૂછ્યું કે તારાથી ક્યાંય કોઈ ભૂલ તો નથી થઈ? આખરે આ શું થઈ રહ્યું છે? તું જાણે અજાણે કોઈ ભૂલ તો નથી કરી બેઠો, જેના કારણે તારી સાથે આ બધું થઈ રહ્યું છે? શેઠ બોલ્યો, હા, એક ભૂલ તો થઈ છે. મેં કોઈની માછલી પર હાથ માર્યો હતો. મહેનત તેની હતી, પણ ખાવા હું માંગતો હતો. મિત્રે જેવું સાંભળ્યું તેણે શેઠને કહ્યું, જરૂર આ પેલા માછલીવાળા માણસના કારણે જ આ થઈ રહ્યું છે. તું જલ્દી જા અને તેને શોધ, તેની સામે નાક રગડ અને માફી માંગ. શેઠ દોડ્યો અને પેલા ગરીબ માણસને શોધ્યો. તેના પગમાં પડી ગયો અને તેને પૂછ્યું, આ તે શું કર્યું? શું તને કોઈ તંત્ર મંત્રની વિદ્યા આવડે છે? તે શું કર્યું મારી સાથે? કોઈ શ્રાપ આપ્યો? કોઈ બદ્દુઆ આપી? તે શું કહ્યું? ગરીબ માણસ હાથ જોડીને બોલ્યો, મેં તો કંઈ નથી કર્યું શેઠ. બસ ઉપર જોયું અને કહ્યું, હે ભગવાન, આણે મને પોતાની તાકાત બતાવી છે, તું આને તારી તાકાત બતાવી દે. મિત્રો, હંમેશા યાદ રાખો, ખરાબ કર્મોનું ફળ પણ ખરાબ જ હોય છે. કર્મોના ફળ આપણને એવી રીતે જ શોધી લે છે
જેવી રીતે કોઈ વાછરડું ખોવાઈ જવા પર સેંકડો ગાયોમાં પોતાની માને શોધી લે છે, કર્મફળથી કોઈ બચી નથી શકતું. શ્રીમદ ભગવદ્ ગીતાનું 21મું અનમોલ વચન એ છે કે આપણે આ દુનિયામાં ખાલી હાથે આવ્યા હતા અને ખાલી હાથે જ જઈશું. જે કંઈ પણ આજે તમારું છે, કાલે કોઈ બીજાનું હશે. એટલે જે પણ કર્મ કરો તેને ભગવાનને અર્પણ કરો. જીવનમાં સૌથી મોટી ભેટ સ્વાસ્થ્ય છે, સૌથી મોટું ધન સંતોષ છે અને સૌથી સાચો સંબંધ વફાદારીથી બને છે. જો તમે છળ કરશો તો એક દિવસ તે છળ તમારી પાસે પાછું આવશે. આજે નહીં તો કાલે. જીવન સચ્ચાઈથી જીવો, દરેક પળે શાંતિ મળશે. ઉપવાસ માત્ર અન્નનો ન હોવો જોઈએ, પરંતુ લોભ, લાલચ, ઘૃણા, ચુગલી, ક્રોધ અને ગંદા વિચારોનો પણ ઉપવાસ રાખવો જોઈએ. જો મનનો સંકલ્પ અને શરીરનું પરાક્રમ પૂરી રીતે કોઈ કામમાં લગાડી દેવામાં આવે તો સફળતા નિશ્ચિત હોય છે. નસીબની રાહ જોવાને બદલે કર્મોનું તુફાન પેદા કરો. દરવાજા આપોઆપ ખુલી જશે. ક્રોધની અવસ્થામાં ભ્રમ પેદા થાય છે અને ભ્રમ બુદ્ધિનો નાશ કરે છે. જ્યારે બુદ્ધિ નાશ પામે છે તો વ્યક્તિનું પતન નિશ્ચિત છે. જેમ પાણી પોતાની મર્યાદા છોડીને વિનાશકારી બની જાય છે, એવી જ રીતે જ્યારે વાણી મર્યાદા તોડે છે તો સર્વનાશ થાય છે. કોઈને દગો આપવું એક પ્રકારનું દેવું છે, જે કોઈને કોઈ દિવસ તમને કોઈ બીજાના હાથે પાછું મળશે. કળિયુગમાં હંમેશા સાવધાની અને તૈયારી સાથે રહેવું જોઈએ, કારણ કે ના તો મોસમનો ભરોસો છે, ના તો માણસોનો. તેઓ ક્યારેય પણ બદલાઈ શકે છે. શ્રીમદ ભગવદ્ ગીતાનું 22મું અનમોલ વચન એ છે કે આપણા સગા સંબંધીઓ જ આપણાથી સૌથી વધારે બળે છે. આપણી સફળતાથી સૌથી વધારે તકલીફ આપણા સંબંધીઓને જ થાય છે. બહારવાળાને કોઈ ફરક નથી પડતો કે તમારી જિંદગીમાં શું થઈ રહ્યું છે, અને જે તમારા સંબંધીઓ હોય છે તેમની પૂરી નજર રહે છે તમારી જિંદગી પર. બહારથી તો તેઓ એવું જ કહેશે કે આગળ વધો, સફળ થાઓ, ખુશ રહો જિંદગીમાં. અને જ્યારે તમે તેમને તમારી સફળતા વિશે જણાવશો, તમારી કોઈ કામયાબીના સમાચાર તેમને સંભળાવશો, તો તેને સાંભળીને તેમને જરા પણ ખુશી નથી થતી. ઘણીવાર આખી દુનિયા તમને પસંદ કરે છે, તમારા કામના વખાણ કરે છે, પરંતુ તમારી કદર તમારા ઘરમાં જ નથી હોતી. પાંડવોના દરેક સુખથી દુર્યોધન બળતો હતો. જ્યારે પણ પાંડવો કોઈ કામમાં સફળ થતા હતા, તેને બિલકુલ પણ સહન નહોતું થતું. દુર્યોધન હર પ્રયાસ કરતો હતો પાંડવોને નીચા પાડવાનો, જેટલું થઈ શકે તેમને દુઃખી કરવાનો. અને આ જ ભાઈઓની અંદરોઅંદરની ઈર્ષ્યા મહાભારતના યુદ્ધનું કારણ બની, જેમાં ન જાણે કેટલા અગણિત લોકો માર્યા ગયા. બહારવાળાને શું ફરક પડે છે કે તમે કેવી જિંદગી જીવો છો, પરંતુ આજે સગા સંબંધીઓ હોય છે, આજે નજીકના લોકો હોય છે, મજાલ છે કે તેમને તમારી ખુશી સહન થઈ જાય. સૌથી ખતરનાક હોય છે આ લોકો, કારણ કે આ બહારથી બહુ મીઠું બોલે છે, તમને સારા સારા શબ્દો કહે છે, પરંતુ તમારી પીઠ પાછળ આ તમારાથી જરા પણ ખુશ નથી હોતા. તો એટલે જ કોઈને પણ પોતાના સમજતા પહેલાં તમે એ જરૂર તપાસી લેજો કે તે સાચે તમારો પોતાનો છે કે માત્ર પોતાપણાનો દેખાવો કરી રહ્યો છે. શ્રીમદ ભગવદ્ ગીતાનું 23મું અનમોલ વચન એ છે કે જે વ્યક્તિ પોતાના કાર્યોને સમય પર પૂરા નથી કરતો અને સમયનું મહત્ત્વ નથી સમજતો, તેની આખી જિંદગી નકામી જ પૂરી થઈ જાય છે. સમય જ જીવનની અસલી મૂડી છે, અને જો તમે તેને નકામા કાર્યોમાં બરબાદ કરી દેશો તો જીવનમાં તમને કંઈ પણ સાર્થક નહીં મળે. જો તમે જીવનમાં કંઈક મેળવવા માંગો છો તો સમયની કદર ખૂબ જરૂરી છે. સમયનો સાચો ઉપયોગ તમને ન માત્ર સફળતા તરફ લઈ જાય છે,
પરંતુ જીવનને પણ સાચી દિશામાં આગળ વધારે છે. સમય વીતી ગયા પછી પાછો નથી આવતો, એટલે આપણે તેનો સદુપયોગ કરીને પોતાના લક્ષ્યોને પૂરા કરવા માટે સતત પ્રયાસ કરવો જોઈએ. શ્રીમદ ભગવદ્ ગીતાનું 24મું અનમોલ વચન એ છે કે ડર રાખવાથી ભવિષ્યના દુઃખનું નિવારણ નથી થતું. ડરથી તો ચિંતાઓ જ વધે છે, જે મનનું સુખ ચેન બધું જ છીનવી લે છે. કોનો ડર છે તમને? કોણ તમને મારી શકે છે? તમે શરીર નથી. શરીર તો તમારું માત્ર એક સાધન છે પોતાના કર્મોને સિદ્ધ કરવાનો. તમે એક આત્મા છો જે અમર છે. અર્જુન યુદ્ધમાં પોતાના સગા સંબંધીઓ સાથે લડવા નહોતા માંગતા, પરંતુ શ્રી કૃષ્ણે સમજાવ્યું કે જ્યારે કોઈ વિવાદનો ઉકેલ શાંતિપૂર્ણ રીતે નથી આવતો તો પછી યુદ્ધ જ એકમાત્ર વિકલ્પ બચી જાય છે. કાયર લોકો યુદ્ધથી પાછળ હટે છે. યુદ્ધ ભૂમિ પર પહોંચ્યા પછી પણ અર્જુન યુદ્ધ નહોતો કરવા માંગતો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે તેને કહ્યું કે ન કોઈ મરે છે અને ન કોઈ મારે છે. આત્મા અજર અને અમર છે. એટલે જ મનુષ્યએ ડરવું ન જોઈએ, પરંતુ પોતાના નક્કી કરેલા કર્મોને નિડરતા સાથે પૂરા કરવા જોઈએ. શ્રીમદ ભગવદ્ ગીતાનું 25મું અનમોલ વચન એ છે કે જેને તમે સૌથી વધારે મહત્ત્વ આપશો તે જ તમને ક્યારેય મહત્ત્વ નહીં આપે. તમે ક્યારેય નોંધ્યું છે કે તમારું અપમાન કયા લોકો કરે છે? એ જ જેને તમે સૌથી વધારે, હદથી વધારે મહત્ત્વ આપો છો. બીજાની ઇજ્જત કરવી સારી વાત છે, પણ બીજાની જો બહુ વધારે ઇજ્જત કરશો તો તેમની નજરમાં તમારી ઇજ્જત ખત્મ થઈ જાય છે. એટલે કોઈને પણ ક્યારેય પણ પોતાનું સર્વસ્વ ન બનાવી લેવું જોઈએ કે તમે જ મારા બધું છો. જેવું તમે કોઈને પોતાનું બધું બનાવી લો છો તો તમે તેમના માટે કંઈ પણ નથી રહેતા. એટલે લોકોને ઇજ્જત એટલી જ આપવી જોઈએ જેટલી તેઓ પચાવી શકે. હદથી વધારે ઇજ્જત આપવી તમારી જ બેઇજ્જતી કરાવી શકે છે. શ્રીમદ ભગવદ્ ગીતાનું 26મું અનમોલ વચન એ છે કે જે મુશ્કેલ સમયમાં, જે દુઃખના સમયે તમારો સાથ આપે, માત્ર તે જ તમારો પોતાનો છે. બાકી તો પોતાનું પણું કરવાવાળા ઘણા લોકો હોય છે. મોટી મોટી વાતો કરવાવાળા ઘણા લોકો હોય છે કે અમે તમને બહુ પ્રેમ કરીએ છીએ, કોઈ પણ દુઃખ હોય, કોઈ પણ તકલીફ હોય, અમને યાદ કરી લેજો. લોકો દુઃખ ઉપાડવાની વાત કરે છે, લોકો આવવા જવાની વાત કરે છે. હાથ મિલાવતા તો ઠીકથી આવડતું નથી અને દિલ મિલાવવાની વાત કરે છે. જ્યારે સાચે તમારી જિંદગીમાં તકલીફ આવશે ને, ત્યારે તમને સમજાઈ જશે કે તમારો સાથ આપવા માટે કોણ ઊભું છે અને કોણ ભાગી ગયું. તે સમયે બધા લોકો ભાગી જાય છે, કારણ કે લોકોને ખબર હોય છે કે આ વ્યક્તિ આપણી પાસે આવ્યો તો આપણી પાસે મદદ જ માંગશે અને તે આપણને કંઈ આપી નહીં શકે. લોકો તમારી સાથે માત્ર ત્યારે જ સંબંધ રાખે છે જ્યારે તમે તેમને કંઈક આપી શકો છો અને તમારાથી તેમને કંઈક ફાયદો થઈ શકે છે. પરંતુ જ્યારે લોકોને એ ખબર પડી જાય છે, એ સમજાઈ જાય છે કે તેમને તમારાથી કોઈ ફાયદો નથી થવાનો, ઉલટાનું તેમને તો તમારી મદદ કરવી પડશે, તો તેઓ તમને દૂરથી જ જોઈને ભાગી જાય છે. એટલે જ જે તમારા મુશ્કેલ સમયમાં તમારી સાથે ઊભો હોય, માત્ર તે જ તમારો પોતાનો હોય છે. બાકી આ દુનિયામાં બધા પારકા હોય છે, કારણ કે માત્ર પોતાનું પોતાનું કહેવાથી કોઈ પોતાનું નથી થઈ જતું, પરંતુ પોતાનું તો એ હોય છે જે દુઃખના સમયે તમારો સાથ આપે. શ્રીમદ ભગવદ્ ગીતાનું 27મું અનમોલ વચન એ છે કે તમે સંસાર સાથે જેટલો પ્રેમ લગાવશો, જેટલો લગાવ
જેટલો મોહ લગાવશો એટલું જ જીવનમાં દુઃખ અને પીડાનો અનુભવ કરશો. તમારા બધા દુઃખોનું કારણ કોઈને પોતાનું માનવું છે. તમે ક્યારેય ધ્યાન આપજો, તમારી જિંદગીના બધા દુઃખો, બધી તકલીફો, બધી ચિંતાઓ ત્યાંથી જ આવે છે જ્યાં તમારું પોતાનાપણું હોય છે કે આ મારું છે, આ મારો પોતાનો છે. અહીંથી જ તમારી જિંદગીમાં દુઃખનું આવવાનું શરૂ થઈ જાય છે. જિંદગીમાં જ્યારે આપણે કોઈ વસ્તુને, કોઈ માણસને, કોઈ સંબંધને, કોઈ કામને પોતાનું માની લઈએ છીએ, મારું માની લઈએ છીએ, ત્યાંથી જ બધા દુઃખોની શરૂઆત થાય છે. ત્યાંથી જ દરેક તકલીફની શરૂઆત થાય છે. એટલે જ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જો દુઃખો અને નિરાશાઓથી મુક્તિ જોઈએ છે તો આ સંસારના મોહમાં ન ફસાઓ. મારી ભક્તિ કરો અને મારાથી જ પ્રેમ કરો. હું તને આ સંસારના બધા દુઃખોથી મુક્ત કરીને મોક્ષ પ્રદાન કરીશ. શ્રીમદ ભગવદ્ ગીતાનું 28મું અનમોલ વચન એ છે કે મનુષ્યએ ક્યારેય પણ બદલા અને નફરતની ભાવના પોતાના મનમાં ન રાખવી જોઈએ અને ન તો પોતાના નસીબને કોસવું જોઈએ, કારણ કે આવી રીતે તે પોતાનું આખું જીવન બરબાદ કરી લે છે. એકવાર દાનવીર કર્ણે ભગવાન શ્રી કૃષ્ણને પોતાની વ્યથા સંભળાવી અને કહ્યું, હે કૃષ્ણ, જ્યારે હું પેદા થયો ત્યારે મારી માએ મારો ત્યાગ કરી દીધો. આમાં મારું શું વાંક હતો? દ્રોણાચાર્યએ મને શિક્ષણ આપવાની ના પાડી દીધી, કારણ કે તેઓ મને ક્ષત્રિય નહોતા માનતા. આમાં પણ મારો શું વાંક? અને દ્રૌપદીને સ્વયંવરમાં મારું અપમાન કરવામાં આવ્યું, કારણ કે હું રાજ પરિવારનો ભાગ નથી. ભલા આ બધામાં મારો શું અપરાધ હતો? જવાબમાં શ્રી કૃષ્ણે કહ્યું, હે કર્ણ, જરા ધ્યાનથી સાંભળ. જ્યારે મારો જન્મ થયો ત્યારે હું જેલમાં હતો અને મારા પેદા થતાં જ મારું મૃત્યુ મારી રાહ જોઈ રહ્યું હતું. જે રાત્રે મારો જન્મ થયો હતો તે રાત્રે મારે મારા માતા પિતાથી અલગ થવું પડ્યું. મારું બાળપણ ગરીબી અને અભાવોમાં વીત્યું અને મારે એ દરેક કામ કરવું પડ્યું જે એક ગરીબ પરિવારમાં કરવું પડે છે. ગાયોનું ગોબર હું મારા હાથેથી ઉપાડતો હતો. જ્યારે હું ચાલી પણ નહોતો શકતો ત્યારે મારા પર જીવ લેવા હુમલાઓ કરવામાં આવ્યા. મને મારવાની વારંવાર કોશિશ કરવામાં આવી. મારી પાસે બાળપણમાં ના તો શિક્ષણ હતું, ના તો મહેલ હતો, ના કોઈ ગુરુકુળ હતું, ના કોઈ વિશાળ સેના હતી. પરંતુ તેમ છતાં મારા મામા મને તેમનો સૌથી મોટો શત્રુ માનતા હતા. મારું પણ જીવન અનેક પડકારોમાંથી પસાર થયું છે. એ વાત એટલી મહત્વની નથી કે જીવનમાં કેટલી વાર અપમાનિત થવું પડી રહ્યું છે, પણ એ મહત્વનું છે કે તમે તે અપમાનનો જવાબ કેવી રીતે આપી રહ્યા છો. તમારી પાસે જ્ઞાન છે જેનો તમે ઉપયોગ કરી રહ્યા છો કે નહીં? અને આ બધા પડકારોને પાર કરીને કેવી રીતે તમે આગળ વધો છો, એ વાત સૌથી વધારે મહત્વની છે. મહાભારતમાં જે રીતે કર્ણની જિંદગીમાં ઉતાર ચઢાવ આવ્યા, તેનાથી એ જ શીખ મળે છે કે આ ક્રૂર દુનિયામાં પોતાનું અસ્તિત્વ બનાવી રાખવું કેટલું મુશ્કેલ હોય છે. એટલે જ સમયના હિસાબે બદલાવવું જરૂરી હોય છે, પરંતુ તે બદલાવ જ યોગ્ય છે જેમાં બધાનું હિત હોય. કર્ણે પોતાને બદલીને પોતાના જીવનનું લક્ષ્ય તો મેળવી લીધું, પરંતુ તેઓ તેમ છતાં મહાન ન બની શક્યા, કારણ કે તેમણે પોતાના શિક્ષણનો ઉપયોગ સમાજ સાથે બદલાની ભાવનાથી કર્યો. બદલાની ભાવનાથી કરવામાં આવેલું કોઈ પણ કાર્ય તમારા સમાજનું હિત નથી કરી શકતો.
સમાજે એક મહાન યોદ્ધા કર્ણનું અપમાન કર્યું હતું, જે સમાજને ઘણું બધું આપી શકતો હતો, પરંતુ સમાજે તેની કદર ન કરી, કારણ કે તેનામાં સમાજને મટાડવાની ભાવના હતી. કર્ણ માટે શિક્ષણનો ઉદ્દેશ્ય સમાજની સેવા કરવાનો નહોતો, પરંતુ તે પોતાના સામર્થ્યને આધાર બનાવીને સમાજ પાસેથી પોતાના અપમાનનો બદલો લેવા માંગતો હતો. સમાજ અને કર્ણ બંનેને જ પોતપોતાના દ્વારા કરવામાં આવેલા અપરાધ માટે દંડ મળ્યો છે અને આજે પણ મળી રહ્યો છે. કર્ણ જો એ સમજતો કે સમાજ વ્યક્તિઓનો એક ભાગ માત્ર છે, જેને આપણે લોકોએ જ બનાવ્યો છે, તો કદાચ તે સમાજને બદલવાનો પ્રયત્ન કરતો, ના કે સમાજ પ્રત્યે નફરત કરતો. શ્રીમદ્ ભગવદ્ ગીતાનું 29મું અનમોલ વચન એ છે કે કોઈના પર પણ આંખ બંધ કરીને ભરોસો ન કરવો જોઈએ. મહાભારતની કથામાં દુર્યોધને ઘણીવાર ષડયંત્ર રચીને પાંડવોને મારવાની કોશિશ કરી, ત્યાં સુધી કે તેમને સળગાવીને મારવાનો પણ પ્રયાસ કર્યો. પાંડવો જે ધર્મના રસ્તા પર ચાલવાવાળા લોકો હતા, વારંવાર તેની ચાલમાં ફસાઈ જતા હતા, કારણ કે તેઓ દુર્યોધનને પોતાનો ભાઈ અને સગો સમજતા હતા. તેઓ તેના પર ભરોસો કરતા હતા. જ્યારે દુર્યોધન તેમના મૃત્યુનું કાવતરું ઘડી રહ્યો હતો, જો કે ભગવાને હંમેશા તેમની રક્ષા કરી, પણ આ શિખામણ આપણને જણાવે છે કે ભરોસો કરતી વખતે આંખો ખુલ્લી રાખવી ખૂબ જ જરૂરી છે. માત્ર સંબંધો કે દેખાડાના આધારે કોઈના પર પણ પૂરી રીતે ભરોસો કરવો ક્યારેક ખતરનાક સાબિત થઈ શકે છે. એટલે ભલે તે સંબંધ કેટલો પણ નજીકનો કેમ ન હોય, આપણે સચ્ચાઈને સમજવાની અને સાવધાન રહેવાની જરૂર છે. આ શિખામણ આપણને સાવધાની અને વિવેકનું જ્ઞાન કરાવે છે. ભરોસો કરવો જરૂરી છે, પરંતુ તેની સાથે જાગરૂકતા જાળવી રાખવી પણ એટલી જ જરૂરી છે, જેથી કોઈ પણ છલકપટથી આપણને દગો ના આપી શકે. શ્રીમદ્ ભગવદ્ ગીતાનું 30મું અનમોલ વચન એ છે કે તમે જેવું અન્ન ખાશો એવા જ તમે તમારું મન અને તમારી બુદ્ધિ હશે. તમે એવું જ કર્મ કરશો અને એવું જ આચરણ કરશો. સાત્વિક અન્ન ખાશો તો તમારું મન પણ સાત્વિક હશે. સાત્વિક વ્યવહાર પણ કરશો. વિચાર પણ તમારા સારા હશે. શ્રી કૃષ્ણે ભગવદ્ ગીતામાં સાત્વિક, રાજસિક અને તામસિક આ ત્રણેય આહારનું વિસ્તારથી વર્ણન કર્યું છે કે શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ. અને તેનો સાર એ જ છે કે જે મનુષ્ય સાત્વિકતાથી ભોજન કરે છે, તેને જીવનમાં સુખ અને શાંતિ જરૂર મળે છે. રાજસિક ભોજન કરવાથી વ્યવહારમાં ક્રોધ અને અહંકાર ઉત્પન્ન થાય છે, જ્યારે તામસિક ભોજન કરવાથી વ્યક્તિમાં કામ વાસના અને નકારાત્મકતા વધારે આવે છે, જેના પરિણામ સ્વરૂપ જીવનમાં દુઃખ, ચિંતા અને નિરાશા મળે છે. એટલે આપણે આપણા ભોજનની પસંદગી વિચારી સમજીને કરવી જોઈએ. શ્રીમદ્ ભગવદ્ ગીતાનું 31મું અનમોલ વચન એ છે કે તમે એ ન કરો જે બધા કરે છે, પરંતુ એ કરો જે તમારા માટે સાચું છે. શ્રી કૃષ્ણે અર્જુનને કહ્યું, હે અર્જુન, જે તારા કર્તવ્ય છે, જે તારા માટે સાચું છે, જે તારે કરવું જોઈએ તે કર. તું ક્યારે એ કામ ના કર જે દુનિયા કરી રહી છે. કારણ કે અર્જુન શ્રી કૃષ્ણને કહેવા લાગ્યો કે આવા ભયંકર યુદ્ધમાં પડવા કરતાં સારું છે કે હું સંન્યાસી બની જાઉં. તો શ્રી કૃષ્ણે અર્જુનને કહ્યું
કે સંન્યાસી બનવું તારું કર્મ નથી, તારો ધર્મ નથી. તું ક્ષત્રિય છે. તારું કર્મ અને તારો ધર્મ એ જ છે કે તું અધર્મનો નાશ કર, ધર્મની રક્ષા કર અને આના માટે યુદ્ધ કર. એવી જ રીતે દરેક માણસનું એક અલગ કર્તવ્ય હોય છે, એક અલગ જ રસ્તો હોય છે. તો ક્યારેય પણ તે રસ્તા પર ન જવું જ્યાં આખી ભીડ જઈ રહી હોય. ક્યારેય પણ એ કામ ન કરો જે દુનિયા કરે છે કે આજકાલનો આ ટ્રેન્ડ થઈ ગયો છે, આ ફેશન થઈ ગઈ છે, બધા કરે છે એટલે અમે પણ કરી રહ્યા છીએ, આખી ભીડ આ જ કામ કરી રહી છે એટલે અમે પણ કરી રહ્યા છીએ. જો તમે એ કરશો જે ભીડ કરી રહી છે તો તમે પણ તે ભીડમાં ક્યાંક ખોવાઈ જશો. પરંતુ એ જ જો તમે એ કરશો જે તમારા માટે સાચું છે, જે તમારી પ્રતિભા છે, તો દુનિયાની આખી ભીડમાં પણ તમે સૌથી અલગ દેખાશો. શ્રીમદ્ ભગવદ્ ગીતાનું 32મું અનમોલ વચન એ છે કે આળસુ માણસ ક્યારેય કંઈ મેળવી શકતો નથી. મોટાભાગના લોકો માત્ર યોજનાઓ જ બનાવતા રહે છે કે મને મોટું ઘર જોઈએ, મને મોટી ગાડી જોઈએ, હું દુનિયા ફરવા માંગુ છું, મને આ જોઈએ, તે જોઈએ. આ દરેક કોઈ વિચારી લે છે, પરંતુ તેના પર મહેનત કરવી, પોતાનું કર્મ કરવું તે નથી કરતા. કારણ કે ઈચ્છવું તો બહુ સહેલું છે, પરંતુ તેના માટે કર્મ કરતા રહેવું તે બહુ અઘરું છે. દરેક કોઈ ઈચ્છે છે કે મારું શરીર ફિટ હોય, પરંતુ તેના માટે કસરત જરૂરી છે, જે તમારે જ કરવી પડશે. જે માણસ આળસુ બનીને બેઠો રહે છે તેને ના તો સારું શરીર મળે છે અને ના તો સારું જીવન મળે છે. તો જો જિંદગીમાં કંઈક મેળવવા માગો છો તો આળસને પોતાની જિંદગીથી દૂર કરી દો. આળસને લીધે તમને કંઈ મળવાનું તો નથી, પરંતુ જે તમારી પાસે છે તે પણ ગુમાવી દેશો. શ્રીમદ્ ભગવદ્ ગીતાનું 33મું અનમોલ વચન એ છે કે ખરાબ માણસ ક્યારેય પોતાની બુરાઈ નથી છોડતો. ભલે તમે તેની સાથે ગમે તેટલું સારું વર્તન કરો, તે તમને તકલીફો અવશ્ય જ આપશે. એટલે જે જેવું છે તમે તેની સાથે તેવો જ વ્યવહાર કરો. ખરાબ માણસ સાથે તમે ગમે તેટલા સારા બની જાઓ, તે ક્યારેય સારો નથી બનવાનો. દુર્યોધન જંગલમાં પાંડવોને મારવા માટે ગયો હતો, પરંતુ ત્યાં લોકોએ દુર્યોધનને પકડી લીધો. તેનો મિત્ર કર્ણ પણ તેને છોડીને ભાગી ગયો. તે ભીલ દુર્યોધનને મારી નાખવા માંગતા હતા, પરંતુ યુધિષ્ઠિર પોતાના ભાઈની રક્ષા કરવા માટે ત્યાં પહોંચી ગયા અને તેના જીવનની રક્ષા કરી. પરંતુ ત્યાર પછી શું થયું? તે હંમેશા પાંડવોનું નુકસાન જ કરતો રહ્યો. એટલે જો કોઈ માણસ ખરાબ છે તેની સાથે તમે વધારે સારા બનવાની કોશિશ ન કરો. જે જેવું છે તેની સાથે તેવો જ વ્યવહાર કરો. શ્રીમદ્ ભગવદ્ ગીતાનું 34મું અનમોલ વચન એ છે કે ગરીબી અને કરીબીના અનુભવ જીવનમાં એવા પાઠ ભણાવે છે. જે રીતે તમે બીજા સાથે વાત કરો છો તે જ રીતે બીજાની વાત પણ સાંભળવાની આદત પાડવી જોઈએ. આ શિખામણમાં ભગવાનને સૌથી નજીકના મિત્ર બનાવવાની સલાહ આપવામાં આવે છે. કારણ કે પરમાત્મા જ એકમાત્ર એવા સાથી છે જે ત્યારે પણ આપણી સાથે રહે છે જ્યારે આખી દુનિયા આપણને છોડી દે છે. એટલે તમારે એવા લોકો સાથે મિત્રતા કરવી જોઈએ જે તમને શ્રેષ્ઠ બનવા માટે પ્રેરિત કરે, જે તમારી ચિંતા કરે અને તમને ઘર જેવો અનુભવ કરાવે. સાચા મિત્ર એ હોય છે જે તમારી મદદ કરે છે અને તમને સમજે છે. મૃત્યુ સમયે તમારું કોઈ પણ નહીં સાંભળે, માત્ર તમારા કર્મ જ એ નક્કી કરશે કે તમને કઈ દિશામાં લઈ જવામાં આવશે. આ શિખામણનું એક બીજું મહત્વપૂર્ણ પાસું એ છે કે
જીવનના પડકારોથી ભાગવું ન જોઈએ અને ના તો નસીબ કે ઈશ્વરની ઈચ્છાનું બહાનું બનાવવું જોઈએ. ધીરજ બનાવી રાખો, કારણ કે સાચો સમય આવવા સુધી તમારે પોતાને સ્થિર અને મજબૂત રાખવા પડશે. માણસનો સૌથી સારો મિત્ર તેનો આત્મા અને મન હોય છે, જે સારી વાતો પર તેને શાબાશી આપે છે અને ખરાબ વાતો પર તેને સાચા રસ્તે લઈ આવે છે. એટલે પોતાના કર્મો પર ધ્યાન આપો અને પોતાના આત્મા અને મનને સૌથી સારા સાથી માનો, કારણ કે તે જ તમને જીવનમાં સાચી દિશા બતાવશે. શ્રીમદ ભગવદ્ ગીતાનું 35મું અનમોલ વચન એ છે કે ઘણીવાર લોકો કહે છે, મારો તો સમય જ ખરાબ ચાલી રહ્યો છે, મને નથી સમજાતું કે હું શું કરું, કેવી રીતે પોતાના ખરાબ સમયને સારા સમયમાં બદલું. સાચું તો એ છે કે તમારે એક વસ્તુ જે ખરાબ સમયમાં જરૂર કરવી જોઈએ અને ઘણા લોકો આ વસ્તુ કરવાનું છોડી દે છે. ચાલો આને સમજીએ એક વાર્તાના માધ્યમથી. એકવાર એક બહુ જ ગરીબ ખેડૂત હતો. તે ગરીબ હતો, મહેનતી હતો, પણ ખુશ હતો. તે સવારે ઉઠીને માત્ર 10 મિનિટ મંદિરમાં જઈને ભગવાનની સામે હાથ જોડીને પ્રાર્થના કરતો હતો. ખેડૂતની પત્ની પણ દરરોજ ખેડૂતની સાથે મંદિર જતી. પ્રાર્થના કરીને તે આખો દિવસ પોતાના ખેતરોમાં કામ કરતો. તેનું જીવન ખૂબ જ સારું ચાલી રહ્યું હતું. પોતાની મહેનતની કમાણીથી તે કંઈ વધારે તો નહોતો કમાઈ શકતો, પરંતુ તેમ છતાં જેટલું કમાતો હતો તેમાંથી પણ થોડા પૈસા લોકોની ભલાઈમાં લગાવી દેતો હતો. એકવાર તેમના ગામમાં એક બીમારી ફેલાઈ ગઈ. ખેડૂતનો એકનો એક છોકરો બહુ જ બીમાર થઈ ગયો. ખેડૂતના ગામમાં આ બીમારીના ઈલાજ માટે કોઈ સારો ડૉક્ટર નહોતો. પાસેના શહેરમાં તે છોકરાને લઈ જવામાં આવ્યો. શહેરની આ હોસ્પિટલનો ઈલાજ ખૂબ જ મોંઘો હતો. તે બિચારા ખેડૂત માટે હોસ્પિટલના ડૉક્ટરની ફી, દવાઓનો ખર્ચ વગેરે આપવું ખૂબ જ મુશ્કેલ હતું. ખેડૂત દિવસે ને દિવસે હિંમત હારતો જઈ રહ્યો હતો. એક દિવસ હોસ્પિટલમાં બેઠા બેઠા તે એટલો હતાશ થઈ ગયો કે તે જોર જોરથી રડવા લાગ્યો અને કહેવા લાગ્યો, ખબર નહીં કઈ વસ્તુનો બદલો લઈ રહ્યા છે ભગવાન. ક્યારેક તે પોતાને કોસતો તો ક્યારેક પરમાત્માને. ખેડૂતની પત્નીને અતૂટ વિશ્વાસ હતો, પણ ખેડૂતને આશાનું કોઈ કિરણ દેખાઈ રહ્યું નહોતું. હોસ્પિટલથી થોડે અંતરે એક મંદિર હતું. ખેડૂતની પત્ની તે મંદિરમાં દરરોજ પ્રાર્થના કરવા જતી, પણ ખેડૂતનું દિલ નહોતું કરતું. ડૉક્ટરે ખેડૂતને કહ્યું, તેના બાળકના ઈલાજ માટે 10,000 રૂપિયાની જરૂર છે. ખેડૂત માટે આટલી મોટી રકમ ભેગી કરવી અસંભવ હતું. ખેડૂતની પત્ની હજુ પણ મંદિર જતી. તે ભગવાનની સામે હાથ જોડીને પ્રાર્થના કરતી કે તેનો પુત્ર સાજો થઈ જાય. એક દિવસ મંદિરમાં એક શેઠ આવ્યા. તેમણે ખેડૂતની પત્નીને જણાવ્યું કે તેમણે ખેડૂતની વાત તે દિવસે હોસ્પિટલમાં સાંભળી હતી, જે દિવસે ખેડૂત રડી રહ્યો હતો. શેઠે જણાવ્યું તે દિવસે શેઠની પત્ની પણ હોસ્પિટલમાં હતી. હવે તે પૂરી રીતે સાજી થઈ ગઈ હતી અને ઘરે જતી રહી હતી. શેઠને વાતોમાં ખબર પડી ગઈ કે ખેડૂતને 10,000 રૂપિયાની જરૂર છે, તો શેઠે તરત પોતાના ખિસ્સામાંથી પૈસા કાઢીને આપતા કહ્યું, તેમની પાસે અત્યારે 10,000 રૂપિયા જ છે, જેને તે રાખી લે. સાથે શેઠજીએ કાગળ પર પોતાનું સરનામું લખતા કહ્યું, જો તેમને વધારે પૈસાની જરૂર હોય તો તેઓ નિસંકોચ માંગી લે. ખેડૂતની પત્નીએ જવાબ આપ્યો, આ કાગળની કોઈ જરૂર નથી. તે જાણે છે કે આ પૈસા તેને કોણે મોકલાવ્યા છે. શ્રીમદ ભગવદ્ ગીતાનું 36મું અનમોલ વચન એ છે કે આધ્યાત્મ સાથે જોડાઓ. એક આધ્યાત્મિક જ્ઞાન જ જીવનને શાંતિ તરફ લઈ જઈ શકે છે. આધ્યાત્મિક જ્ઞાન તમને માનસિક અને આત્મિક રીતે મજબૂત બનાવશે. એટલે ઈશ્વર પર વિશ્વાસ કરો અને ઈશ્વર દ્વારા આપવામાં આવેલી શિક્ષાઓનું પાલન કરો.
લોકોની વાતો પર જેટલું ધ્યાન આપશો એટલો જ તમારો પોતાના પરનો વિશ્વાસ ઓછો થતો જશે. એટલે પોતાના પર વિશ્વાસ કરો, પોતાના દમ પર આગળ વધો અને પોતે જ પોતાનો રસ્તો નક્કી કરો. જીવનમાં કોઈ પણ પળે કંઈ પણ થઈ શકે છે. જીવન સીમિત છે. સમય વ્યર્થ ન કરો. ખરાબ ભૂતકાળને યાદ કરીને દુઃખી થવા કરતાં સારું છે કે તેનાથી શીખી લો અને પોતાના વર્તમાનને સુધારીને એક સારા ભવિષ્યનું નિર્માણ કરો. કર્મ કરો અને ઈશ્વર પર ભરોસો રાખો. શું થશે શું નહીં તે ઈશ્વર પર છોડી દો. જેટલો વધારે પુરુષાર્થ કરશો સ્વર્ગનો રસ્તો એટલો જ સરળ હશે. પોતાની જાતને ઈશ્વરના ચરણોમાં સોંપી દો. નિત્ય સારા કર્મ કરો અને લોકોની ભલાઈ કરો અને તેમને સાચો રસ્તો બતાવો. એક જ્ઞાનવાન વ્યક્તિ ક્યારે પણ કામુક સુખમાં આનંદ નથી લેતો. એટલે જ જ્ઞાની વ્યક્તિ જે થઈ ગયું તે સારું થયું, જે થઈ રહ્યું છે તે સારું થઈ રહ્યું છે અને જે થશે તે પણ સારું જ થશે. આના પર અડગ વિશ્વાસ કરે છે. વેદ પુરાણ વાંચવાનો કોઈ ફાયદો જ નથી જ્યાં સુધી તેમાં કહેલી વાતોનું પોતાના જીવનમાં અનુકરણ ન કરો, તેનું પાલન ન કરો. શ્રીમદ ભગવદ્ ગીતાનું 37મું અનમોલ વચન એ છે કે જ્યારે પણ જિંદગીમાં પોતાને એકલા અનુભવો ત્યારે આ સચ્ચાઈને બરાબર સમજી લેજો કે તમે દુનિયામાં એકલા આવ્યા હતા અને એકલા જશો. હકીકતમાં અહીં કોઈ તમારું પોતાનું નથી. એક દિવસ તો જે મા બાપ આપણને જન્મ આપે છે તે પણ આપણને એકલા છોડીને જતા રહે છે, તો બીજા પાસેથી આશા જ શું રાખવી? જો કોઈ તમારો સાથ છોડી દે તો યાદ રાખજો કે તે ઈશ્વર હંમેશા તમારી સાથે છે. તે ક્યારેય તમારો સાથ નથી છોડતા. ગીતામાં શ્રી કૃષ્ણે અર્જુનને કહ્યું, ભલે કોઈ મનુષ્ય મને માને કે ન માને, પરંતુ હું માણસનો સાથ ક્યારેય નથી છોડતો, કારણ કે આ બધા મારા સંતાનો છે. માણસને ઈશ્વરનો અંશ કહેવામાં આવ્યો છે, એટલે મનુષ્યને ઈશ્વરનું સંતાન કહેવામાં આવે છે. એટલે જ તમારે એકલતાથી ક્યારેય દુઃખી ન થવું જોઈએ, ક્યારેય ડરવું ન જોઈએ, પરંતુ કોઈ ખોટા માણસ સાથે રહેવાથી ડરવું જોઈએ. એક કહેવત છે કે સમથિંગ ઇઝ બેટર દેન નથિંગ, એટલે કે કંઈ હોવું કંઈ ન હોવા કરતાં અનેક ઘણું સારું. પરંતુ બીજી કહેવત છે કે નથિંગ ઇઝ બેટર દેન નોનસેન્સ, એટલે નોનસેન્સ લોકો સાથે રહેવા કરતાં સારું છે તમે એકલા જ રહો. એટલે જ ગીતાનો આ ઉપદેશ દરેક માણસ માટે બહુ જરૂરી છે જે પોતાને એકલા સમજીને દુઃખી થઈ જાય છે. એટલે એકલતાથી ડરવાનું અને દુઃખી થવાનું છોડી દો, કારણ કે અહીં કોઈ કોઈનું હોતું નથી. શ્રીમદ ભગવદ્ ગીતાનું 38મું અનમોલ વચન એ છે કે ક્યારેય પણ પોતાના ધન, પોતાના પદ અને બળનું અભિમાન ન કરવું જોઈએ. દુર્યોધનને બહુ અભિમાન હતું કે મારી પાસે ભીષ્મ પિતામહ જેવા દ્રોણાચાર્ય અને કર્ણ જેવા યોદ્ધા બેઠા છે, તો આ પાંડવોને તો હું એમ જ મસળીને રાખી દઈશ. દુર્યોધનને પોતાના ધનનું અભિમાન હતું, પોતાના પદ અને શક્તિનું અભિમાન હતું, પરંતુ તે અભિમાન જ એક દિવસ તેના સર્વનાશનું કારણ બન્યું. જે લોકો પોતાના પૈસાના અહંકારમાં કે શક્તિના અહંકારમાં બીજાને નીચા બતાવે છે, બીજાને ચોટ પહોંચાડે છે, એક દિવસ તેમની એ જ ભૂલ તેમનો સર્વનાશ કરી દે છે. એટલે જ જીવનમાં તમે ભલે ગમે તેટલા સફળ થઈ જાઓ, ગમે તેટલા મોટા માણસ થઈ જાઓ, પરંતુ તેનું અભિમાન બીજાને ક્યારે ન બતાવતા. શ્રીમદ ભગવદ્ ગીતાનું 39મું અનમોલ વચન એ છે કે આજના યુગમાં બહુ વધારે સારા ન બનો,
નહીંતર આ દુનિયા તમને લૂંટીને કંગાલ કરી દેશે. પાંડવોની વાર્તા એ શિખામણ આપે છે કે વધારે સારા બનવું તમને ઘણીવાર બહુ દુઃખ આપી શકે છે. પાંડવ હંમેશા ધર્મના રસ્તા પર ચાલતા હતા, ક્યારેય કોઈ ખોટું કામ ન કર્યું, પરંતુ તેમનું બધું રાજપાટ જતું રહ્યું. તેમની પત્નીને ભરી સભામાં નગ્ન કરવાની કોશિશ કરવામાં આવી. ભિક્ષા લઈને તેમને પોતાની જિંદગી ગુજારવી પડી. કારણ શું હતું? એ કે તેઓ થોડા વધારે જ સારા બનેલા હતા. આ તો ત્યારની વાત છે, અને આજની દુનિયા તો હજુ પણ બદલાઈ ચૂકી છે. લોકો સારા માણસને ઇજ્જત ઓછી આપે છે, પરંતુ તેનો ઉપયોગ વધારે કરવામાં આવે છે. જો તમે પણ લોકો સાથે સારા રહો છો તો તમે આ વસ્તુને જાતે અનુભવ કરી શકશો. તમે જેટલા લોકો સાથે સારા ચાલો છો, લોકો તમારી સાથે એટલો જ ખોટો વ્યવહાર કરે છે. લોકો તમારો એટલો વધારે ઉપયોગ કરે છે. તમે બીજાની ખુશી માટે કંઈ પણ કરતા જાઓ છો, અને લોકો માત્ર તમારો ફાયદો લેવામાં લાગેલા રહે છે. એટલે જ આજના જમાનામાં ખુશ રહેવું હોય તો બહુ વધારે સારા ન બનો. એનો મતલબ એ નથી કે તમે ખરાબ માણસ બની જાઓ. તમે સારા અને સાચા કર્મ કરો અને પોતાની નજરમાં સારા બનતા રહો. દુનિયાની નજરમાં સારા બનવાની કોશિશ ક્યારેય ન કરતા. શ્રીમદ ભગવદ્ ગીતાનું 40મું અનમોલ વચન એ છે કે આંખોથી સાચી દેખાતી વાત પર પણ એકદમથી જ જલ્દી ભરોસો ન કરવું જોઈએ. એવી ઘણી બધી વાર્તાઓ તમે સાંભળી હશે કે ઘણીવાર આંખોથી દેખાતી વાત પણ સાચી નથી હોતી. એટલે ભરોસો કરવામાં ક્યારેય પણ ઉતાવળ ન કરવી જોઈએ. શ્રીમદ ભગવદ્ ગીતાનું 41મું અનમોલ વચન એ છે કે જીવનમાં જ્યારે પણ કોઈ મુશ્કેલી આવે તો હિંમત હારવી નહીં, બસ થોડી ધીરજ રાખવી. જે લોકો મુશ્કેલ સમયમાં પોતાને થોડા સંભાળીને ધીરજ રાખે છે, તે દરેક મુશ્કેલીને સરળતાથી પાર કરી જાય છે. એક રાજા પોતાના ગુરુજી પાસે ગયો અને તેણે ગુરુજીને જઈને કહ્યું કે આમ તો રાજ્યમાં દરેક પ્રકારની ખુશી છે, પરંતુ સમયનો કોઈ ભરોસો નથી. જો ક્યારેક જિંદગીમાં કોઈ મુશ્કેલ સમય આવે, કોઈ ખરાબ સમય આવે, તો તે સમય માટે મને કોઈ મંત્ર આપો, કોઈ શિખામણ આપો, કોઈ ઉપદેશ આપો કે તે ખરાબ સમયમાંથી બહાર કેવી રીતે નીકળવું. તો ગુરુજીએ તેને એક તાવીજ બાંધીને આપ્યું અને રાજાને કહ્યું કે આ તાવીજમાં મેં એક મંત્ર લખીને રાખ્યો છે. જ્યારે તમારી જિંદગીમાં ખૂબ ખરાબ સમય આવે અને તમને લાગે કે આનાથી ખરાબ તો હવે કંઈ થઈ જ ના શકે, તે સમયે તમે આ તાવીજ ખોલીને આ મંત્ર વાંચી લેજો. તમારી અંદર ખૂબ જ શક્તિ આવી જશે. અને એક દિવસ એવું પણ થયું કે તે રાજાના રાજ્ય પર બીજા કોઈ રાજાએ આક્રમણ કરી દીધું અને આ રાજાની એવી હાલત થઈ કે તેને પોતાનું રાજ્ય છોડીને પોતાના કેટલાક માણસો સાથે ભાગવું પડ્યું. તે સમયે રાજા ખૂબ જ દુઃખી હતો અને વિચારવા લાગ્યો કે ગુરુજીએ મને તાવીજ આપ્યું હતું અને કહ્યું હતું કે જ્યારે જિંદગીમાં ખૂબ ખરાબ સમય આવે ત્યારે તેને ખોલીને વાંચવું. રાજાએ વિચાર્યું કે આનાથી ખરાબ સમય બીજો શું હોઈ શકે. તેણે ગુરુજીનું આપેલું તે તાવીજ ખોલ્યું અને તેની અંદર લખ્યું હતું કે આ સમય પણ પસાર થઈ જશે. આ વચન વાંચીને રાજાના મનમાં એક શક્તિ આવી અને વિશ્વાસ જાગ્યો કે આ જે ખરાબ સમય છે તે પણ ટકવાનો નથી. આ પણ નીકળી જશે, એટલે મારે હિંમત હારવાની નથી. અને તે રાજાએ પાછા પોતાના સૈનિકોને ભેગા કરીને પોતાની સેનાને ઊભી કરી અને પેલા રાજા પર હુમલો કરીને પોતાનું રાજ્ય પાછું મેળવ્યું.
તો જિંદગીમાં પરિસ્થિતિ ભલે ગમે તેટલી ખરાબ કેમ ના હોય, તે હંમેશા માટે નથી રહેવાની. તે પણ એક દિવસ પસાર થઈ જશે. સમય ભલે ગમે તેવો હોય, એક દિવસ જરૂર બદલાઈ જશે. એટલે તમારી હિંમત હારશો નહીં. જો તમારી અંદર ધીરજ છે તો તમે ખરાબમાં ખરાબ સમયને પણ જરૂર પાર કરી જશો. શ્રીમદ ભગવદ્ ગીતાનું 42મું અનમોલ વચન એ છે કે કંઈ પણ બોલતા પહેલાં પોતાના શબ્દોની મર્યાદાને પરખી લેવી જોઈએ. મિત્રો, મહાભારતનું યુદ્ધ જ ના થાત જો કેટલાક લોકો પોતાના વચનો પર સંયમ રાખી લેત, પોતાની વાણી પર કાબૂ રાખી લેત. જેમ કે દ્રૌપદી જો દુર્યોધનને આંધળાના દીકરા પણ આંધળો ન કહેત તો મહાભારત ન થાત. શિશુપાલ અને શકુની હંમેશા વાગે તેવી વાતો જ કરતા હતા, પરંતુ કીડીએ પણ બોલતા પહેલાં 1000 વાર વિચારવું જોઈએ. કારણ કે શસ્ત્ર તો માત્ર શરીરને જ ઘાયલ કરે છે, પરંતુ શબ્દ મન અને આત્માને જ ઘાયલ કરી દે છે. શ્રીમદ ભગવદ્ ગીતાનું 43મું અનમોલ વચન એ છે કે માણસ જ આજકાલ માણસનો દુશ્મન થઈ ગયો છે. ભલે તમે બિઝનેસમાં જોઈ લો, ભલે તમે સંબંધોમાં જોઈ લો, કોઈ પણ ક્ષેત્રમાં તમે જોઈ લો, માણસ જ માણસને નુકસાન પહોંચાડી રહ્યો છે. એટલી હરીફાઈ વધી ગઈ છે, કેટલી ચોરીઓ વધી રહી છે, કેટલો અપરાધ વધી ગયો છે. શાસ્ત્રોમાં જે કળિયુગના લક્ષણો લખવામાં આવ્યા છે ને, કે એક દિવસ માણસ જ માણસને ખાશે, તે સમય તો આવી જ ગયો છે. માણસ જ તો માણસને ખાઈ રહ્યો છે. એકબીજાનો ધંધો ખાઈ રહ્યો છે, એકબીજાની નોકરીઓ ખાઈ રહ્યો છે, એકબીજાની જિંદગીની ખુશીઓ ખાઈ રહ્યો છે. માણસ જે દુઃખી છે તેને વધુ દુઃખી કરો, જે ખુશ છે તેને પરેશાન કરો. આજ તો થઈ ગયું છે આજકાલ. કહેવા માટે તો બધા માણસ છે, પરંતુ માણસાઈ ક્યાંય દેખાતી નથી. શ્રીમદ ભગવદ્ ગીતાનું 44મું અનમોલ વચન એ છે કે જે માણસ તમને વારંવાર ઈજા પહોંચાડે તેને ક્યારેય માફ ન કરવો જોઈએ. યુધિષ્ઠિરે દુર્યોધનને વારંવાર માફ કર્યો અને તેનું પરિણામ એ આવ્યું કે તેમણે પોતાની જિંદગીમાં ખૂબ જ મોટા દુઃખોનો સામનો કરવો પડ્યો. કોઈ માણસ જો એકવાર ભૂલ કરે તો માફ કરવું હજુ પણ યોગ્ય છે, પરંતુ કોઈ જો વારંવાર ભૂલ કરે તો તેને માફ કરવું તમને ખૂબ જ વધારે નુકસાન પહોંચાડશે. કારણ કે તે ભૂલ નથી થઈ રહી, તે તેની આદત છે, તે એવો જ છે, તે હંમેશા તમારી સાથે આવું જ કરશે. તો ખૂબ વધારે દયાળુ ન બનો. કોઈને એકવાર તમે માફ પણ કરી રહ્યા છો તો તે માણસથી તમે જરૂર સાવધાન રહેજો. કહેવાય છે, અજમાવેલાને ફરી અજમાવવું માટી મોઢામાં નાખવા બરાબર હોય છે. જેનાથી દગો ખાધો છે, જેનાથી તમને તકલીફ મળી છે, તેના પર ભરોસો ભૂલથી પણ ન કરતા. તો માફ એટલું જ કરો જેટલામાં તમે મૂર્ખ ન લાગો. શ્રીમદ ભગવદ્ ગીતાનું 45મું અનમોલ વચન એ છે કે જન્મ અને મૃત્યુની ચિંતા કર્યા વગર પોતાનું કર્મ કરો. શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હે અર્જુન, મૃત્યુ જીવનનું અટલ સત્ય છે, જેને ટાળી નથી શકાતું અને ના તો ખોટું સાબિત કરી શકાય છે. આ શરીર તો ભાડાના ઘર જેવું હોય છે, જ્યાં આપણે થોડા સમયના મહેમાન છીએ. શરીર નાશવંત છે, પરંતુ આત્મા અમર છે. જે થવાનું છે તેને કોઈ ટાળી શકતું નથી, અને જે થવાનું જ નથી તેના વિશે શોક કે ચિંતા કરવી પોતાની જ પરેશાનીઓ વધારવા સમાન છે. જે પણ જન્મ લે છે તેનું મૃત્યુ નિશ્ચિત છે, અને મરનારનો ફરી જન્મ નિશ્ચિત છે. એટલે જે અટલ છે તેના વિશે તારે શોક ન કરવો જોઈએ. શ્રીમદ ભગવદ્ ગીતાનું 44મું અનમોલ વચન એ છે કે જે માણસ તમને વારંવાર ઈજા પહોંચાડે તેને ક્યારેય માફ ન કરવો જોઈએ.
યુધિષ્ઠિરે દુર્યોધનને વારંવાર માફ કર્યો અને તેનું પરિણામ એ આવ્યું કે તેમને પોતાની જિંદગીમાં ખૂબ જ મોટા દુઃખોનો સામનો કરવો પડ્યો. કોઈ માણસ જો એકવાર ભૂલ કરે તો માફ કરવું હજુ પણ યોગ્ય છે, પરંતુ કોઈ જો વારંવાર ભૂલ કરે તો તેને માફ કરવું તમને ખૂબ જ વધારે નુકસાન પહોંચાડશે, કારણ કે તે ભૂલ નથી થઈ રહી, તે તેની આદત છે, તે એવો જ છે, તે હંમેશા તમારી સાથે આવું જ કરશે. તો ખૂબ વધારે દયાળુ ન બનો. કોઈને માફ કરવામાં અને મૂર્ખ બનવામાં ખૂબ મોટો ફરક હોય છે. કોઈને જો એકવાર તમે માફ પણ કરી રહ્યા છો તો તે માણસથી તમે જરૂર સાવધાન રહેજો. કહેવાય છે, અજમાવેલાને ફરી અજમાવવું માટી મોઢામાં નાખવા બરાબર હોય છે. જેનાથી દગો ખાધો છે, જેનાથી તમને તકલીફ મળી છે, તેના પર ભરોસો ભૂલથી પણ ન કરતા. તો માફ એટલું જ કરો જેટલામાં તમે મૂર્ખ ના લાગો. શ્રીમદ ભગવદ્ ગીતાનું 45મું અનમોલ વચન એ છે કે જન્મ અને મૃત્યુની ચિંતા કર્યા વગર પોતાનું કર્મ કરો. શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હે અર્જુન, મૃત્યુ જીવનનું અટલ સત્ય છે, જેને ટાળી નથી શકાતું અને ના તો ખોટું સાબિત કરી શકાય છે. આ શરીર તો ભાડાના ઘર જેવું હોય છે, જ્યાં આપણે થોડા સમયના મહેમાન છીએ. શરીર નાશવંત છે, પરંતુ આત્મા અમર છે. જે થવાનું છે તેને કોઈ ટાળી નથી શકતું, અને જે થવાનું જ નથી તેના વિશે શોક કે ચિંતા કરવી પોતાની જ પરેશાનીઓ વધારવા સમાન છે. જે પણ જન્મ લે છે તેનું મૃત્યુ નિશ્ચિત છે, અને મરનારનો ફરી જન્મ નિશ્ચિત છે. એટલે જે અટલ છે તેના વિશે તારે શોક ન કરવો જોઈએ. શ્રીમદ ભગવદ્ ગીતાનું 46મું અનમોલ વચન એ છે કે વીતેલા સમયને ભૂલીને આજના દિવસમાં જીવવામાં જ સમજદારી છે. તમે તમારા વીતેલા ખરાબ સમયને ભૂલી જાઓ, કારણ કે જો તમે વીતેલા સમયના દુઃખમાં જીવતા રહેશો, તેના પછતાવામાં જીવતા રહેશો, તો આજે પણ તમે ક્યારેય ખુશ નહીં રહી શકો. સમજદાર લોકો જે સમય જતો રહ્યો છે તેનું દુઃખ ક્યારેય નથી કરતા. તમારી વીતેલી કાલ કેવી પણ કેમ ન હોય, પરંતુ તેની અસર તમારી આજ પર ન પડવી જોઈએ. જે પણ તમારી સાથે થયું તેનાથી પાઠ લો, શિખામણ લો કે હવે આ જિંદગીમાં આગળ નહીં થવા દઈએ આપણે, અને જીવનમાં તમે આગળ વધી જાઓ. ઘણીવાર લોકો રડતા રહે છે કે પેલા માણસે મારી સાથે આટલું ખરાબ કર્યું, એટલે આજે જિંદગીમાં હું આટલો દુઃખી છું. લોકો કોસતા રહે છે બીજાને કે તેની લીધે મારી જિંદગીમાં દુઃખ છે, પરંતુ જ્યાં સુધી તમે તેને કોસતા રહેશો, તમે જિંદગીમાં ક્યારેય ખુશ નહીં રહી શકો, ક્યારેય આગળ નહીં વધી શકો. જે થયું, જે લોકોએ તમારી સાથે કર્યું તેને તમે બદલી નથી શકતા, પરંતુ તમારી આજ તમે જરૂર બદલી શકો છો. કાલના દુઃખથી છૂટવું હોય તો કાલમાં નહીં, આજમાં જીવવાનું શરૂ કરો. શ્રીમદ ભગવદ્ ગીતાનું 47મું અનમોલ વચન એ છે કે તમારી જાતને ઈશ્વરના ચરણોમાં સોંપી દો. રોજ સારા કામ કરો અને ઈશ્વર પર ભરોસો રાખો. શું થશે શું નહીં થાય તે ઈશ્વર પર છોડી દો. જેટલો વધારે પુરુષાર્થ કરશો, સ્વર્ગનો રસ્તો તેટલો જ સરળ હશે. એક જ્ઞાનવાન વ્યક્તિ ક્યારેય પણ કામુક સુખમાં આનંદ નથી લેતો. શ્રીમદ ભગવદ્ ગીતાનું 48મું અનમોલ વચન એ છે કે જે તમારા મોઢા પર પોતાનોપણું બતાવે અને તમારી પીઠ પાછળ તમને નુકસાન પહોંચાડે, એવા લોકોથી દૂર જ રહેવું જોઈએ. ચાણક્યએ કહ્યું છે કે આવા લોકો તે ઘડા જેવા હોય છે
જેના મોઢા પર તો અમૃત લાગેલું હોય છે, પરંતુ જેની અંદર ઝેર ભરેલું હોય છે. તમે જેને અમૃત સમજીને પી જાઓ છો, હકીકતમાં તે ઝેર જ હોય છે. તો એવા લોકોને ઝેરની જેમ છોડી દેવા જોઈએ, જે પોતાનાપણાનો દેખાવો કરે અને પાછળથી હંમેશા તમને નુકસાન પહોંચાડે. શ્રીમદ ભગવદ્ ગીતાનું 48મો અનમોલ વચન એ છે કે જે તમારા મોઢા પર પોતાપણું બતાવે અને તમારી પીઠ પાછળ તમને નુકસાન પહોંચાડે, એવા લોકોથી દૂર રહેવું જ જોઈએ. ચાણક્યે કહ્યું છે કે આવા લોકો તે ઘડા જેવા હોય છે, જેના મોઢા પર તો અમૃત લાગેલું હોય છે, પરંતુ જેની અંદર ઝેર ભરેલું હોય છે. તમે જેને અમૃત સમજીને પી જાઓ છો, હકીકતમાં તે ઝેર જ હોય છે. તો એવા લોકોને ઝેરની જેમ છોડી દેવા જોઈએ, જે પોતાપણાનો દેખાડો કરે અને પાછળથી હંમેશા તમને નુકસાન પહોંચાડે. શ્રીમદ ભગવદ્ ગીતાનું 49મું અનમોલ વચન એ છે કે આ દુનિયામાં જે કંઈ પણ થાય છે, સારું કે ખરાબ, તે વગર કારણે નથી થતું અને ક્યાંક ને ક્યાંક તે આપણા સારા માટે જ હોય છે. મિત્રો, જીવનમાં ઘણીવાર આપણે તકલીફોનો સામનો કરવો પડે છે. ત્યારે આપણને લાગે છે કે આપણી જ સાથે આવું કેમ થઈ રહ્યું છે, પરંતુ સમય પસાર થવાની સાથે સાથે આપણને એવો અહેસાસ પણ થવા લાગે છે કે જે થયું સારું થયું. એકવાર એક ગામમાં એક ગરીબ સ્ત્રી રહેતી હતી. તેને જ્યારે બાળક થયું તો તે એકદમ તંદુરસ્ત હતું, પરંતુ એકવાર કોઈ દુર્ઘટનાને કારણે તે બાળકના હાથની એક આંગળી કપાઈ ગઈ. તે ખૂબ દુઃખી થઈ કે મારા બાળકની સાથે આવું કેમ થઈ રહ્યું છે, અને તે હંમેશા ભગવાનને એ વાત માટે કોસતી હતી કે ખબર નહીં ભગવાનને મારી સાથે શું દુશ્મની હતી જે મારા બાળકની આંગળી કાપી નાખી. સમય વીતતો ગયો. તે ગામમાં એક દિવસ સાધુના વેશમાં એક માયાવી રાક્ષસ આવ્યો. તે રાક્ષસ પોતાની શક્તિ વધારવા માટે બાળકોની બલિ ચઢાવવા માંગતો હતો. તે આ બાળકને પણ બલિ માટે ઉઠાવી ગયો, પરંતુ જેવી જ તે તેની બલિ ચઢાવવા લાગ્યો તો તેને પોતાના ગુરુની શરત યાદ આવી ગઈ કે તું જે પણ બાળકની બલિ ચઢાવીશ તેના શરીરના બધા અંગો સાજા હોવા જોઈએ. પરંતુ તે બાળકની આંગળી કપાયેલી હતી, જેના કારણે મજબૂર થઈને રાક્ષસે તે બાળકને જીવતો છોડવો પડ્યો. અને તે દિવસે તેની માને એવો અહેસાસ થયો કે જો મારા બાળકની આંગળી ન કપાત તો આજે તે જીવતો ન હોત. તેણે ઈશ્વરનો ખૂબ આભાર માન્યો. શ્રીમદ ભગવદ્ ગીતાનું 50મો અનમોલ વચન એ છે કે કોઈનું ભલું કરીને ક્યારેય અહેસાન ન જતાવો, નહીંતર તે કર્મ શૂન્ય સમાન થઈ જાય છે અને તેનાથી મળતો યશ નકામો થઈ જાય છે. એ વિચારીને ક્યારેય અભિમાન ન કરવો જોઈએ કે અમે તો કેટલા લોકો કે જીવોની મદદ કરી છે, કારણ કે કરનારા તો સ્વયં ઈશ્વર હોય છે. તમે તો માત્ર એક માધ્યમ છો, કઠપૂતળી છો. જ્ઞાન હંમેશા બુદ્ધિને ઉત્તમ અને શ્રેષ્ઠ બનાવે છે. એટલે જ્ઞાન મેળવતા રહો અને વહેંચતા રહો, જેથી બીજાનું જીવન પણ સુધરી જાય. જે વ્યક્તિ ફળની આશા માટે કર્મ કરે છે તે કર્મથી જ બંધાઈને રહી જાય છે. મારું તારું, નાનું મોટું, પોતાનું પારકું મનમાંથી કાઢી નાખો, પછી બધું તમારું છે અને તમે બધાના છો. ફળની ઈચ્છા છોડીને સતત કર્મ કરનાર મનુષ્ય જ પોતાના જીવનને સુખદ અને સંતોષકારક બનાવી શકે છે. શાંતિ તેને જ મળે છે જે હું અને મારું તથા મેં કર્યું કે મેં બનાવ્યું એવી લાલચામાંથી બહાર આવી જાય છે. શ્રીમદ ભગવદ્ ગીતાનું 51મું અનમોલ વચન એ છે કે જીવનમાં સંતોષ રાખનાર જ
હંમેશા સુખી રહે છે. મનુષ્યને જે કંઈ નથી મળતું તેનું દુઃખ કે શોક કરવાને બદલે ઈશ્વરે જે કંઈ પણ આપ્યું છે તેનો આનંદ લેવો જોઈએ. મિત્રો, એકવારની વાત છે. એક માણસ દરિયા કિનારે ફરી રહ્યો હતો. ત્યારે અચાનક તેની નજર ચાંદીના એક દંડા પર પડી, જે તણાતો તણાતો કિનારે આવી ગયો હતો. તે ખુશ થયો અને ઝટપટ તે દંડાને ઉઠાવી લીધો. હવે તે દંડો લઈને ફરવા લાગ્યો. હવે તડકું વધી ગયો તો તેનું મન દરિયામાં નહાવાનું થયું. તેણે વિચાર્યું, જો દંડાને કિનારે રાખીને નહાઈશ તો કોઈ લઈ જશે, એટલે તે દંડો હાથમાં જ લઈને નહાવા લાગ્યો. ત્યારે એક ઊંચી લહેર આવી અને ઝડપથી તે દંડાને તાણીને લઈ ગઈ. તે અફસોસ કરવા લાગ્યો અને દુઃખી થઈને કાંઠે આવી બેઠો અને રડવા લાગ્યો. ત્યાંથી એક સંત આવી રહ્યા હતા. તે માણસને ઉદાસ અને રડતો જોઈને સંતે પૂછ્યું, તમે આટલા દુઃખી કેમ છો? તેણે જણાવ્યું, સ્વામીજી, નહાતા નહાતા મારો ચાંદીનો દંડો દરિયામાં તણાઈ ગયો. સંતે નવાઈ બતાવી અને કહ્યું, તમે દંડો લઈને નહીં રહ્યા હતા? તે બોલ્યો, શું કરું? કિનારે રાખીને નહાત તો કોઈ લઈ જઈ શકતું હતું, પરંતુ ચાંદીનો દંડો લઈને નહાવા કેમ આવ્યા હતા? સ્વામીજીએ પૂછ્યું. ત્યારે માણસે કહ્યું, લઈને નહોતો આવ્યો, તે તો અહીંથી જ મળ્યો હતો. તે માણસની વાત સાંભળીને સ્વામીજી જોરથી હસવા લાગ્યા અને બોલ્યા, જ્યારે તે તમારો હતો જ નહીં તો પછી દુઃખ કે ઉદાસી કેવી? ક્યારેક ક્યારેક કેટલીક ખુશીઓ અનાયાસે જ મળી જાય છે અને ક્યારેક કંઈક મહેનત અને કષ્ટ ઉઠાવવાથી મળે છે. જે ખુશીઓ અનાયાસે મળે છે, પરમાત્મા તરફથી મળે છે, તેના વખાણ કરવાનો આપણી પાસે સમય નથી હોતો. માણસ વ્યસ્ત છે તમામ એવા સુખોની ગણતરી કરવામાં જે તેની પાસે નથી. આલિશાન બંગલો, શાનદાર કાર, સ્ટેટસ, પાવર વગેરે વગેરે, અને ભૂલી જાય છે કે એક દિવસ બધું આમ જ ભૂલીને તેણે આગલી મુસાફરીમાં નીકળી જવાનું છે. તો મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણએ ત્યારે જ કહ્યું છે કે તમારું શું ગયું જે તમે રડો છો? તમે શું લાવ્યા હતા જે તમે ગુમાવી દીધું? તમે શું પેદા કર્યું હતું જે નાશ પામ્યું? ના તો તમે કાંઈ લઈને આવ્યા હતા, ના તો કાંઈ લઈને જશો. જે લીધું અહીંથી લીધું, જે આપ્યું અહીં પર આપ્યું. ખાલી હાથે આવ્યા હતા, ખાલી હાથે જ જશો. જે આજે તમારું છે કાલે કોઈ બીજાનું હતું, પરમ દિવસે કોઈ બીજાનું હશે. તમે તેને પોતાનું સમજીને મગ્ન થઈ રહ્યા છો. બસ આ જ ખુશી તમારા દુઃખોનું કારણ છે. શ્રીમદ ભગવદ્ ગીતાનું 52મું અનમોલ વચન એ છે કે ક્રોધ મનુષ્યનો સર્વનાશ કરી દે છે. ક્રોધી માણસનો કોઈ મિત્ર જ નથી હોતો. દરેક માણસ તેનાથી દૂર ભાગે છે. તેના બધા સંબંધો પૂરા થઈ જાય છે. જે માણસ પોતાના ક્રોધને નથી સંભાળી શકતો, તે જિંદગીમાં કંઈ પણ નથી સંભાળી શકતો. ક્રોધ કરવો નકામો છે. જો ક્રોધમાં આવીને તમે પ્રતિક્રિયા આપી રહ્યા છો, તો તેનો અર્થ એ છે કે તમને ઈશ્વરના બનાવેલા કાયદા એટલે કે કર્મ પર ભરોસો જ નથી. એટલે ભગવાન કૃષ્ણ કહે છે, ક્રોધથી મનુષ્યની મતિ મરી જાય છે, એટલે કે મૂઢ થઈ જાય છે, જેના પરિણામ સ્વરૂપ સ્મૃતિ ભ્રમિત થઈ જાય છે. સ્મૃતિ ભ્રમથી મનુષ્યની બુદ્ધિ નાશ પામે છે અને બુદ્ધિ નાશ પામવા પર વ્યક્તિ પોતે પોતાનો જ નાશ કરી બેસે છે. શ્રીમદ ભગવદ્ ગીતાનું 53મું અનમોલ વચન એ છે કે વ્યક્તિએ સુખ અને દુઃખ બંને પરિસ્થિતિઓને સમાન ભાવથી જીવવી જોઈએ. જે રીતે આપણે ખુશીઓનું સ્વાગત કરીએ છીએ, તે જ રીતે દુઃખનો પણ સ્વીકાર કરવો જોઈએ. કારણ કે જીવનની પૂર્ણતા સુખ અને દુઃખ બંનેથી થાય છે. મિત્રો, જ્યારે મહાભારતનું યુદ્ધ પૂરું થઈ ગયું હતું, ત્યારે યુધિષ્ઠિરે હસ્તિનાપુરની રાજગાદી સંભાળી લીધી હતી. બધું સામાન્ય થઈ રહ્યું હતું.
એક દિવસ તે સમય આવી ગયો જે કોઈ પાંડવ નહોતા ઈચ્છતા. ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકા પાછા ફરી રહ્યા હતા. બધા પાંડવો દુઃખી હતા. શ્રી કૃષ્ણ તેમને પોતાના શરીરનો ભાગ જ લાગતા હતા, જેના અલગ થવાના ભાવથી જ તેઓ ધ્રુજી જતા હતા. પરંતુ શ્રી કૃષ્ણને તો જવાનું જ હતું. કોઈ પણ શ્રી કૃષ્ણને જવા દેવા નહોતું માંગતું. ભગવાન પણ એક એક કરીને પોતાના બધા સ્નેહીજનોને મળી રહ્યા હતા. બધાને મળીને તેમને કંઈક ને કંઈક ભેટ આપીને શ્રી કૃષ્ણે વિદાય લીધી. છેલ્લે તેઓ પાંડવોની માતા અને પોતાની ફોઈ કુંતીને મળ્યા. શ્રી કૃષ્ણે કુંતીને કહ્યું, ફોઈ, તમે આજ સુધી પોતાના માટે મારી પાસે કંઈ નથી માંગ્યું. આજે કંઈક માંગી લો, હું તમને કંઈક આપવા માંગુ છું. કુંતીની આંખોમાં આંસુ આવી ગયા. તેમણે રડતા રડતા કહ્યું કે, હે શ્રી કૃષ્ણ, જો કંઈ આપવા જ માંગો છો તો મને દુઃખ આપી દો. હું ખૂબ બધું દુઃખ ઈચ્છું છું. શ્રી કૃષ્ણ આશ્ચર્યચકિત થઈ ગયા. શ્રી કૃષ્ણે પૂછ્યું કે, આવું કેમ ફોઈ? તને દુઃખ જ કેમ જોઈએ? કુંતીએ જવાબ આપ્યો કે, જ્યારે જીવનમાં દુઃખ રહે છે તો તમારું સ્મરણ પણ રહે છે. દરેક પળે તમે યાદ આવો છો. સુખમાં તો ક્યારેક ક્યારેક જ તમારી યાદ આવે છે. તમે યાદ આવશો તો હું તમારી પૂજા અને પ્રાર્થના પણ કરી શકીશ. ત્યારે મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે ના તો ક્યારેય હર્ષિત થાય છે, ના દ્વેષ કરે છે, ના શોક મનાવે છે, તથા જે શુભ અને અશુભ કર્મોનો ત્યાગી છે, એવો ભક્તિયુક્ત પુરુષ જ મને અતિ પ્રિય છે. શ્રીમદ ભગવદ્ ગીતાનું 54મું અનમોલ વચન એ છે કે બહુ વધારે મીઠું બોલવાવાળાથી અને વધારે વખાણ કરવાવાળાથી સાવધાન રહેવું જોઈએ. કારણ કે લોકો મીઠું માત્ર ત્યારે જ બોલે છે જ્યારે તેમને તમારી પાસે પોતાનો મતલબ કાઢવો હોય છે. તમારા વખાણ પણ માત્ર ત્યારે જ કરવામાં આવે છે જ્યારે તમારી પાસે પોતાનું કામ કઢાવવું હોય છે. યાદ રાખજો કે વખાણ તમને જિંદગીમાં ક્યારેય મફતમાં નથી મળવાના. જો કોઈ તમારા વખાણ કરી રહ્યો છે તો કંઈક ને કંઈક તેના માટે તમારે ચૂકવવું જ પડશે. એટલે જે બહુ વધારે મીઠું બોલે છે કે જે તમારા વખાણ કરે છે તેમનાથી જરા સાવધાન રહેવું જોઈએ. શ્રીમદ ભગવદ્ ગીતાનું 55મું અનમોલ વચન એ છે કે પોતાના મનને શાંત રાખતા શીખો. કારણ કે અશાંત મન જીવનમાં સિવાય દુઃખના તમને બીજું કંઈ નથી આપવાનું. અને એક શાંત મન તમને જીવનમાં પ્રેમ અને આનંદ જ આપશે. દુઃખ અને સુખ માત્ર શાંત અને અશાંત મનનું પરિણામ છે. અશાંત મન દુઃખને જ જન્મ આપે છે અને શાંત મન પરમ આનંદને જન્મ આપે છે. મનમાં શંકાઓને ક્યારેય જન્મ ન આપો. આ શંકાઓ મનમાં ગેરસમજના પહાડ બનાવી દે છે, જેનાથી જીવનનું સુખ ચેન છીનવાઈ જાય છે. ત્યારે શ્રી કૃષ્ણ કહે છે કે મનુષ્યએ પોતાના મનને વશમાં રાખવું જોઈએ. જે કોઈ પોતાના મનને વશમાં કરી લે છે તેનું મન તેનો મિત્ર બની જાય છે. અને જે કોઈ પોતાના મનને વશમાં નથી રાખી શકતો તેનું મન તેનો સૌથી મોટો શત્રુ બની જાય છે. શ્રીમદ ભગવદ્ ગીતાનું 56મું અનમોલ વચન એ છે કે જીવનમાં તમારી સફળતા કે નિષ્ફળતા ઘણું બધું તમારી સંગત પર નિર્ભર કરે છે. મિત્રો, કહેવાય છે કે જેવી સંગત તેવી રંગત અને જેવી રંગત તેવું જીવન. તમે લાખ સારા છો, પરંતુ જો તમારી સંગત ખરાબ છે તો તમે બરબાદ થઈ જશો. પરંતુ જો તમે લાખ ખરાબ છો અને તમારી સંગત સારા લોકો સાથે છે અને તમે તેમનું સાંભળો પણ છો તો નિશ્ચિત જ તમે આબાદ થઈ જશો. કૌરવો સાથે શકુની જેવા લોકો હતા તો પાંડવો સાથે કૃષ્ણ. શકુની મામા જેવી તમે સંગત પાળી રાખી છે તો તમારું મગજ ચાલવાનું બંધ જ સમજો. કારણ કે પેલા કહે છે ને કે ધર્મથી ભરેલું હૃદય ધર્મની સલાહ આપે છે, જ્યારે અધર્મથી ભરેલું હૃદય અધર્મની સલાહ આપે છે. તમે ભલે કેટલા પણ સારા હો,
પરંતુ જો ખરાબ લોકોની સાથે રહેશો તો તમારો પણ એ જ હાલ થશે જે ખરાબ લોકોનો થાય છે. ભીષ્મ પિતામહ એક બ્રહ્મચારી હતા, ધર્માત્મા હતા, પરંતુ તેઓ અધર્મના પક્ષમાં ઊભા રહી ગયા. દ્રોણાચાર્ય પણ એક બ્રાહ્મણ હતા, પરંતુ તેઓ પણ અધર્મના પક્ષમાં ઊભા રહી ગયા. તો અંતમાં તેમનો પણ એ જ હાલ થયો જે એક અધર્મી માણસનો થાય છે. તેમને મૃત્યુ સમયે ભયાનક પીડાનો સામનો કરવો પડ્યો. એટલે ખોટી સંગતમાં ક્યારેય ન રહેવું જોઈએ, કારણ કે ઘણીવાર તમને તેમના સંગમાં રહેવાને કારણે તેમના જ કર્મોની સજા મળવા લાગે છે. પછી તમને સમજ નથી આવતું કે મેં તો કંઈ કર્યું પણ નથી, હું તો માત્ર તેમની સાથે રહું છું, મને દુઃખ કેમ મળ્યું? ખરાબ લોકોનો સંગ તમારી જિંદગીમાં ક્યારેય ખુશી નહીં લાવે. એટલે હંમેશા સારી સંગતમાં રહેવું જોઈએ. શ્રીમદ ભગવદ્ ગીતાનું 57મું અનમોલ વચન એ છે કે જીવનમાં જે પણ કામ કરો તેમાં પારંગત બનો, એટલે કે પોતાના કામના માસ્ટર બનો, તેનું પૂરું જ્ઞાન મેળવો. કહેવાય છે કે અધૂરું જ્ઞાન સૌથી ખતરનાક હોય છે. આ વાતનું ઉદાહરણ છે અભિમન્યુ. અભિમન્યુ ખૂબ જ વીર અને બહાદુર યોદ્ધા હતો, પરંતુ તેનું મૃત્યુ જે પરિસ્થિતિમાં થયું તેના વિશે બધા જાણે છે. મુસીબતના સમયે આ અધૂરું જ્ઞાન કોઈ કામનું નથી રહેતું. તમે તમારા જ્ઞાનમાં નિપુણતા પ્રાપ્ત કરો. તમને કોઈ એક વિષયમાં તો કુશળતા મળવી જ જોઈએ. એટલે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે અર્જુન, તું આધ્યાત્મિક ગુરુ પાસે જઈને સત્યને જાણવાનો પ્રયાસ કર. વિનમ્ર થઈને તેમની પાસે જ્ઞાન પ્રાપ્ત કરવાની જિજ્ઞાસા પ્રગટ કરતા તેમની પાસેથી જ્ઞાન પ્રાપ્ત કર. જે પ્રકારે બળતા નાના દીવાની રોશનીથી પ્રચંડ અંધકાર પણ સમાપ્ત થઈ જાય છે, તે જ પ્રકારે જ્યારે તમે મનમાં રહેલા અજ્ઞાનતાથી ભરેલા અંધકારરૂપી ઓરડામાં સકારાત્મક વિચારનું તેલ નાખીને જ્ઞાનનો પ્રકાશ કરશો તો અજ્ઞાનતારૂપી અંધકાર આપોઆપ સમાપ્ત થઈ જાય છે. શ્રીમદ ભગવદ્ ગીતાનું 58મું અનમોલ વચન એ છે કે ફળની આશાથી કર્મ કરનાર મનુષ્યનું મન ક્યારેય શાંત અને સંતુષ્ટ નહીં રહે, કારણ કે તેની લાલચ દરેક નવા શિખર પર પહોંચતી જ રહેશે. આવા સમયે તેનું મન ક્યારેય સંતોષનો આનંદ નહીં ભોગવી શકે. જ્યારે વ્યક્તિ ફળની ઈચ્છા માટે કર્મ કરે છે અને પછી જ્યારે તેને આશાઓ મુજબ ફળ નથી મળી શકતું, તો તે નિરાશ અને દુઃખી થઈ જાય છે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે, તું તારી જાતને મારામાં સમર્પિત કરી દે, ઈશ્વર પર ભરોસો રાખ અને નિસ્વાર્થ, નિશ્ચલ, નિષ્પાપ અને નિષ્પક્ષ થઈને વગર ફળની ઈચ્છાએ કર્મ કરતો જા. તારું જીવન સુખ અને સંતોષથી ભરાઈ જશે. જોજે, દુઃખ ક્યારે તને અડી નહીં શકે અને મોક્ષની પ્રાપ્તિ થઈ જશે. વારંવાર જન્મ લેનારી અનંત ઈચ્છાઓ મનુષ્યને પોતાની ઇન્દ્રિયોનો ગુલામ બનાવી દે છે. કર્મ સારું હશે તો ફળ જરૂર મળશે અને કર્મ ખરાબ હશે તો દંડ પણ જરૂર મળશે. હું ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યમાં થનારી દરેક ઘટનાના દરેક પરિણામને જોઈ શકું છું. એટલે પરિણામની ચિંતા છોડીને પોતાના કર્મને સતત કરતા રહો. કર્મ સારો હોય કે ખરાબ તે ત્યાં સુધી પીછો નથી છોડતા જ્યાં સુધી તે કર્મ કરનારને ફળ નથી મળી જતું. એટલે કે જ્યાં સુધી કર્મ કરનાર પોતાના કર્મના પરિણામોને પૂરી રીતે ભોગવી ન લે. કોઈને સમય પહેલાં અને ભાગ્યથી વધારે નથી મળી શકતું. શ્રીમદ ભગવદ્ ગીતાનું 59મું અનમોલ વચન એ છે કે દરેક કામને સમજદારીથી કરવું જ યોગ હોય છે.
ઘણા લોકો કામ તો કરે છે પરંતુ તેમને મળતું કંઈ નથી. ઘણા લોકો કહે છે કે અમે તો મહેનત બહુ કરીએ છીએ તો પણ જિંદગીમાં સફળતા નથી મળી રહી. પરંતુ સત્ય એ છે કે ઘણું બધું કરવાથી, બહુ મહેનત કરવાથી તમને સફળતા નહીં મળે, પરંતુ સાચી રીતે, સાચી સમજ સાથે કામ કરવાથી તમને જિંદગીમાં સફળતા જરૂર મળશે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મનુષ્યએ યોગમાં સ્થિર થઈને, એકાગ્રચિત્ત થઈને પોતાનું કર્મ કરવું જોઈએ. મનને એકાગ્ર કરવાથી મનુષ્યને સાચા અને ખોટા કામમાં ફરક સમજાવા લાગે છે, જેનાથી મનુષ્ય સાચા રસ્તાનું અનુસરણ કરીને પોતાનું જીવન સફળ બનાવી શકે છે. શ્રીમદ ભગવદ્ ગીતાનું 60મું અનમોલ વચન એ છે કે ભગવાન શ્રી કૃષ્ણ એ કહે છે કે જે લોકો તેમની આ દિવ્ય શિક્ષાઓ પર વિશ્વાસ નથી કરતા, તેઓ આ સંસારના સુખ દુઃખના ચક્રમાંથી ક્યારેય મુક્ત નથી થઈ શકતા. એવા લોકોની જીવનયાત્રા થોડા સમય માટે ખુશીથી ભરેલી હોઈ શકે છે, પરંતુ પછી અચાનક કોઈ દુઃખ આવીને તેમને તોડી નાખે છે. પછી થોડા સમય માટે ખુશી પાછી આવે છે અને તેઓ બધું ભૂલી જાય છે, પરંતુ થોડા જ સમયમાં ફરીથી કોઈ સમસ્યા ઊભી થઈ જાય છે. આ રીતે તેમનું જીવન સુખ અને દુઃખના ચક્રમાં ફસાયેલું રહે છે. પરંતુ જે લોકો ગીતાની આ શિક્ષાઓને અપનાવી લે છે, તેના પર વિશ્વાસ કરે છે અને તેને પોતાના જીવનમાં લાગુ કરે છે, તેઓ માનસિક રીતે ખૂબ જ સશક્ત થઈ જાય છે. જીવનની સમસ્યાઓ તેમના મન પર એટલી અસર નથી કરતી. એવી વ્યક્તિ દરેક નાના દુઃખમાં દુઃખી નથી થતી અને ના તો નાની નાની ખુશીઓમાં પોતાને ખોઈ દે છે. ભગવદ્ ગીતાનો અસલી સંદેશ એ જ છે કે આપણે જીવનના દરેક સુખ અને દુઃખનો સામનો કેવી રીતે કરવો જોઈએ. તે આપણને શીખવે છે કે સંતુલિત મન અને ધીરજ સાથે દરેક પરિસ્થિતિમાં જીવવાની કળા કેવી રીતે વિકસાવી શકાય છે. ગીતાની શિક્ષાઓને માનનાર વ્યક્તિ આ સંસારના ઉતાર ચઢાવથી પ્રભાવિત થયા વગર શાંતિ અને સ્થિરતા સાથે જીવન વિતાવે છે. મિત્રો, ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ કહે છે કે જીવનનો એકમાત્ર ઉદ્દેશ્ય પરોપકાર અને ભક્તિ કરવાનો છે. જરૂરિયાતમંદની નિસ્વાર્થ મદદ કરવી છે. જે વ્યક્તિ નિરંતર અને અવિચલિત ભાવથી ભગવાનના રૂપમાં મારું સ્મરણ કરે છે, તે મને જરૂર પામી લે છે. કોઈ તમારી સાથે ખરાબ કરે છે તો તમારે તેના માટે ચિંતા ન કરવી જોઈએ, કારણ કે કર્મ અને સમય તેનો હિસાબ પોતે જ કરી દેશે. જીવનમાં એ જ મનુષ્ય સંતુષ્ટ રહી શકે છે જે ઓછામાં ઓછામાં પણ ખુશ છે અને વધારે મેળવવાની કે થવાની લાલચ નથી રાખતો. પ્રેમ પીડા નથી આપતો, પરંતુ એવા માણસ સાથે પ્રેમ કરવો પીડા આપે છે જેને તમારા પ્રેમની કદર નથી હોતી. તો પ્રેમ માત્ર એવા માણસ સાથે કરો જેને તમારા પ્રેમની કદર છે. જ્યાં તમને એવો અહેસાસ થાય કે તમારા પ્રેમની, તમારી ભાવનાઓની કદર નથી, ત્યાંથી તમે કૃપા કરીને પોતાને દૂર જ રાખો. મિત્રો, આશા છે આજના આ વિડીયોથી તમને ઘણા પ્રશ્નોના ઉત્તર જરૂર મળ્યા હશે અને તમને અમારો આ પ્રયાસ જરૂર પસંદ આવ્યો હશે. તમને વિનંતી છે કે તમે આ વિડીયોને લાઈક કરો અને તમારા વધુને વધુ સ્નેહીજનો સાથે તેને શેર કરો. જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઘંટડીને ઓલ પર સેટ કરી લો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી રાધે કૃષ્ણ લખીને પરમાત્માને તમારો આભાર અને પ્રેમ વ્યક્ત કરવાનું ન ભૂલતા. જય શ્રી રાધે કૃષ્ણ. રાધે રાધે.